ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. યસ, આશા રાખું છું અભિયાન બેચના કેમેસ્ટ્રીના તમારા પહેલા 3 લેક્ચર બહુ જ સરસ ગયા હશે. એ જ રીતે આજે તમારી સામે લઈને આવી રહ્યા છીએ લેક્ચર નંબર 4. ચેપ્ટર નંબર 1 ચાલી રહ્યું છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, અને આજે આ સેશનનો આપણો ચોથો લેક્ચર છે. ચલો ઝડપથી સ્ટાર્ટ કરીએ લેક્ચર. આપણે લાસ્ટ લેક્ચરમાં હોમવર્કમાં એક દાખલો આપ્યો તો પ્લસ ડીપીપી સોલ્વ કરવા આપી હતી. આશા રાખું છું તમે એનું સોલ્વ કરી જશે અને સોલ્યુશનમાં રહેલા આન્સર જોડે તમારા આન્સર મેચ કર્યા હશે. એક દાખલો હતો, એનાથી રિવિઝન કરી દઈએ લાસ્ટ ટોપિકનું અને ઝડપથી આગળ વધીએ. યસ, યુરિયામાં રહેલા દરેક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ નક્કી કરો. યુરિયાનું અણુસૂત્ર તમને મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધું હતું અને વારંવાર લખાયું હતું, NH2CO NH2. યુરિયાનું અણુસૂત્ર છે NH2CO NH2. એને સિમ્પ્લિફાઈ ફોર્મમાં લખી દો. સૌથી પહેલા તો નાઇટ્રોજન 2 છે, હાઇડ્રોજન 4 છે, કાર્બન 1 છે અને ઓક્સિજન 1 છે. હવે દરેક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ આપણે નક્કી કરવું છે. તો સૌથી પહેલા યુરિયાનું આણ્વીય દળ, જેને મોલર માસ પણ કહી શકાય, જેને મોલર દળ પણ કહી શકાય, તો N2H4CO નું મોલર દળ. આમ તો આપણે આગળ ઘણી બધી વખત ગણેલું છે, મોઢે હોવું જોઈએ, પણ છતાં ગણી લઈએ. 2 × 14 વત્તા હાઇડ્રોજનનું 1 થાય છે, વત્તા કાર્બનનું 12 અને ઓક્સિજનનું 16. તો આમ ટોટલ કરી દઈએ. ચલો, 14 × 28 વત્તા 4 વત્તા 12 અને વત્તા 16 જોઈ શકીએ છીએ. 8 ને 4 12 ને 4 16, સોરી 8 ને 4 12 ને 2 14, 14 ને 6 20, 20 નો 0 પ્લસ 2 એડ કરી દઈએ. 2 ને 2 4, 5 ને 1 6, 60 ગ્રામ પ્રતિ મોલ. ચાલો બાળકો, યુરિયાનું આણ્વીય દળ આવી ગયું છે. હવે દરેક તત્વના દળથી ટકાવાર પ્રમાણ નક્કી કરવું છે. તો સૌથી પહેલું આપણે જોઈ લઈએ દળથી ટકાવાર પ્રમાણ નાઇટ્રોજનનું. તો નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ જોઈ લો. નાઇટ્રોજનનું આણ્વીય દળ આપણે 14 લખી દીધું છે, ગુણ્યા અણુમાં કેટલા નાઇટ્રોજન છે. આ જ વસ્તુ આપણે ધ્યાન આપજો. અહીંયા આને બોક્સ બનાવીને રાખો, એની પર જ તમારે ફોકસ કરવાનું છે કે નાઇટ્રોજન કેટલા છે ભાઈ યુરિયામાં. તો સર 2 છે, ઇન્ટુ ટોટલ નાઇટ્રોજન તો લખી દીધા, ઇન્ટુ 100 આવશે અને ડિવાઇડેડ બાય યુરિયાનું આણ્વીય દળ. તો યુરિયાનું આણ્વીય દળ કેટલું આવે છે બાળકો, આપણને ખબર જ છે 100. તો ડિવાઇડેડ બાય 60 કરી દો યુરિયાનું આણ્વીય દળ. યસ, અને આને સાદું રૂપ આપી દેશો તો તમને ટકા મળી જશે. યસ, આપણે આના માટે કેલ્ક્યુલેટર વાપરી શકીશું બોર્ડ લેવલે. JEE ગુજસેટ કે ગુજસેટમાં બી વપરાશે. JEE કે નીટ હશે તો કેલ્ક્યુલેટર નહીં વપરાય. 28 × 100 ભાગ્યા 60 તો મળી ગયું છે 46.66%. બરાબર છે, લખી દઈએ 46.66%. સૌથી પહેલા નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ આવી ગયું છે. હવે બીજું ટકાવાર પ્રમાણ હાઇડ્રોજનનું લઈએ. તો H નું ધ્યાન આપજો બાળકો ખાસ, બહુ જ સરળ છે આ ટકાવાર પ્રમાણ. કઈ રીતે ગણ્યું હતું આપણે યાદ કરી દો. યસ, હાઇડ્રોજનના દળ 1 છે, ગુણ્યા એના 4 પરમાણુ છે, ગુણ્યા 100 અને ભાગ્યા યુરિયાનું આણ્વીય દળ 60. 400 ભાગ્યા 60, 40 ભાગ્યા 100. ચલો, 40 ભાગ્યા 100 તો જવાબ આવી ગયો છે ભાઈ 0.4. કારણ કે 40 ભાગ્યા 60, સોરી, હા, કેમ કે 400 ભાગ્યા 60 જ કરી દઈએ. 1 મિનિટ. હા, તો જવાબ આવી ગયો છે 6.66. તો યુરિયાનું પર્સન્ટેજ આવી ગયા 6.66. કેલ્સીને હમણાં રહેવા જ દઈએ બાજુમાં. હાઇડ્રોજન નાઇટ્રોજન બંનેના આવી ગયા છે યુરિયામાં. હવે બાકી છે કાર્બન. તો કાર્બનનું ટકાવાર પ્રમાણ બરાબર. ચલો, કાર્બન 1 જ છે, એનું આણ્વીય દળ 12 ગુણ્યા 1 જ છે, ઇન્ટુ 100 ભાગ્યા 100 ભાગ્યા 60 યુરિયાનું આણ્વીય દળ. તો જોઈ લો 1200 ભાગ્યા 60 તો જવાબ તમને મળી જશે 20. બરાબર છે, 20%. તો જોઈ લો 3% આવી ગયા છે. ચોથા ઓક્સિજનના બાકી છે.
તો એના માટેની ટેકનિક મેં તમને આપેલી જ હતી, ફરી એકવાર ડિસ્કસ કરી લઈએ કે છેલ્લા તત્વના ટકાવારી પ્રમાણ કઈ રીતે મળે. તો લખું છું ઓક્સિજનનું, ધ્યાન આપજો, ટકાવાર પ્રમાણ કોઈ પણ સંયોજનનું છેલ્લા તત્વનું શોધવું હોય તો 100 માઇનસ બાકીના બધાના પર્સન્ટેજ કરી દેવા. તો 100 માઇનસ પર્સન્ટેજ નાઇટ્રોજનના, માઇનસ પર્સન્ટેજ હાઇડ્રોજનના અને માઇનસ પર્સન્ટેજ કાર્બનના. તો 100 માઇનસ 46.66 એટલે 67 કરી દઈએ, પાછળ 666 હતું, માઇનસ હાઇડ્રોજનનું બી 6.67 માઇનસ કાર્બનના 20%. તો જુઓ, ચાલો કેલ્સીનો યુઝ કરી દઈએ આપણે અગેન, સોરી હા, કેલ્સીનો યુઝ કરી દઈએ આપણે અગેન. ચલો, તો 100 માઇનસ 46.67 માઇનસ 6.67 માઇનસ 20, તો તમને મળી ગયું 26.66. તો આ આવી ગયા છે બાળકો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. તો આ રીતે આપણે યુરિયામાં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધતા શીખી ગયા અને લાસ્ટ ક્લાસમાં આના દાખલા જોયા હતા. ટકાવાર પ્રમાણ પરથી બી આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર લાવતા પણ જોયું હતું. એ સિવાય લાસ્ટ ક્લાસમાં આપણે ટકાવાર પ્રમાણ સાથે બાષ્પ ઘનતા જોયું હતું. કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો, સર બાષ્પ ઘનતા એકવાર ફરીથી એક્સપ્લેન કરો તો સારું. ચાલો અહીંયા ધ્યાન આપો બાળકો. બાષ્પ ઘનતા એ બીજું કશું જ નથી, વાયુની સાપેક્ષ ઘનતા છે. શું છે બાષ્પ ઘનતા? વાયુની સાપેક્ષ ઘનતા છે. હું લખું છું, ધ્યાન આપજો. કોઈ પણ વાયુની ઘનતા, કોઈ પણ વાયુની ઘનતા જ્યારે H2 વાયુની ઘનતાની સાપેક્ષમાં માપવામાં આવે, સાપેક્ષમાં માપવામાં આવે તો તે વાયુની ઘનતાને બાષ્પ ઘનતા કહે છે. જ્યારે બાળકો કોઈ વાયુની ઘનતા, સામાન્ય રીતે જો નિરપેક્ષ ઘનતા હોય તેનું સૂત્ર થાય દળ ભાગ્યા કદ. તમને બાળકો નિરપેક્ષ ઘનતા ખબર છે, જુઓ અહીંયા ધ્યાન આપજો. નિરપેક્ષ ઘનતા તમને ખબર છે, નિરપેક્ષ ઘનતાનું સૂત્ર થાય છે દળ ભાગ્યા કદ. તો એનો એકમ હોય. પણ આ શું છે બાળકો? બાષ્પ ઘનતા બરાબર, ધ્યાન આપજો હવે ખાલી, બાષ્પ ઘનતા બરાબર જે વાયુની આપણે વાત કરતા હોઈએ વાયુની ઘનતા ભાગ્યા H2 વાયુની ઘનતા. હવે બાળકો ઘનતા ભાગ્યા ઘનતા, તો આ વસ્તુ ખાસ મહત્વની છે, સમજો. બાષ્પ ઘનતા એકમ રહિત છે, એનો કોઈ પણ એકમ ના હોય. કેમ સર એકમ રહિત થઈ ગઈ? બાળકો ઘનતા ભાગ્યા ઘનતા છે તો કોઈ એકમ આવશે નહીં, એકમ ઉડી જાય છે, એટલે આ બાષ્પ ઘનતા એકમ રહિત બને છે. સર અમને હાઇડ્રોજનની ઘનતા યાદ રાખવી પડે કોઈની બાષ્પ ઘનતા શોધવા માટે? ના, પરીક્ષામાં તમને બાષ્પ ઘનતા શોધવાનું નહીં આવે. પરીક્ષામાં તમને કોઈ પણ વાયુ માટે બાષ્પ ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ કામમાં આવશે. તો ધ્યાન આપજો, હું લખું છું બાષ્પ ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ કામમાં આવશે. હવે આ સંબંધ છે ને આગળ એક ચેપ્ટર આવશે એમાં શીખવાનો છે, અત્યારે ખાલી એનું ફોર્મ્યુલા લખું છું. તો બાષ્પ ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ, ધ્યાન આપજો બાળકો. તો બાષ્પ ઘનતા અને આણ્વીય દળ વચ્ચે શું સંબંધ છે? તો કોઈ પણ વાયુની બાષ્પ ઘનતા બરાબર વાયુનું આણ્વીય દળ ભાગ્યા હાઇડ્રોજનનું આણ્વીય દળ. તો બાળકો હવે આપણે જાણીએ છીએ આ હાઇડ્રોજનનું આણ્વીય દળ તો ફિક્સ હોય,
તો હવે તમે એ અહીંયા આ સૂત્ર જ યાદ રાખી લો હાલ પૂરતું કે કોઈ પણ વાયુની બાષ્પ ઘનતા બરાબર વાયુનું આણ્વીય દળ ભાગ્યા હાઇડ્રોજનનું તો ફિક્સ જ હોય છે બેટા, આણ્વીય દળ 2. એટલે આ સૂત્ર તમારા કામનું છે. આખા ટોપિકમાં સમજવા માટે આ વ્યાખ્યા કામની છે, બાકી આખા ટોપિકમાં આ સૂત્ર તમારા કામનું છે. બીજું કંઈ કામમાં આવે કે ના આવે, આ સૂત્ર તમને કામમાં આવશે દાખલાઓમાં. ક્લિયર છે બાળકો? બાષ્પ ઘનતા બરાબર આણ્વીય દળ ભાઈ 2. આપણે લાસ્ટ ટાઈમ એ પણ જોઈ લીધું હતું, આણ્વીય સૂત્ર મોલર સૂત્ર પણ જોયું હતું, અને આપણે મોલ સંકલ્પના મોલનો મેજિકલ ગ્રાફ જોયો હતો, 3 વચ્ચે સંબંધ જોયો હતો. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. આજે શું જોવાનું છે? આજનો બહુ જ મહત્વનો ટોપિક છે તત્વયોગ મિતિ. નથી અને છે તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિય ગણતરી આજે જોવાની છે આપણે બાળકો. તત્વયોગ મિતિ બહુ મહત્વની છે. શું છે હમણાં આગળ કરીશું એ ખબર પડશે. એકચ્યુઅલી ગ્રીક શબ્દ હતો સ્ટોઇકિયોમેટ્રી. ધ્યાન આપજો, ગ્રીક શબ્દ હતો સ્ટોઇકિયોમેટ્રી, જેનો મતલબ થાય છે કે ઘટકોનું પ્રમાણ માપવું. તો એ સ્ટોઇકિયોમેટ્રી પરથી શબ્દ આવ્યો છે તત્વયોગ મિતિ, અને એની ગણતરી આજે આપણે જોવાની છે. એ સિવાય સીમિત પ્રક્રિયક નામનો ટોપિક જોવાનું છે. સાંદ્રતા દ્રાવણ શું છે અને એમાં સાંદ્રતા કેમ રોલ છે એ જોવાનો છે. મોલારિટી અને નોર્માલિટી જોવાની છે, અને સાથે સાથે એ બંને વચ્ચેનો સંબંધ અને મોલારિટી નોર્માલિટીની કેટલીક અગત્યની ફોર્મ્યુલાઓ જોવાની છે. આજનો આટલો ટાર્ગેટ છે આપણા લેક્ચરનો. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો ટોપિક તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિય ગણતરી. મેં કીધું એ પ્રમાણે બાળકો, તત્વયોગ મિતિ એ બેઝિકલી ગ્રીક શબ્દ હતો સ્ટોઇકિયોમેટ્રી, જેના પરથી આવેલો ગુજરાતી ટ્રાન્સલેશનનો શબ્દ છે. એનો મતલબ છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયક વપરાય છે સામે કેટલી નીપજ મળે છે. કેટલા પ્રક્રિયક વપરાય છે, કેટલી નીપજ મળે છે, એની જુદી જુદી ગણતરીઓ, તો એને તત્વયોગ મિતિ કહેવાય છે. તત્વયોગ મિતિ સમજવા માટેનો સૌથી પહેલો એક નિયમ સમજવો મહત્વનો છે. એ નિયમ હું તમને અહીંયા પહેલાં લખું છું, ધ્યાન આપજો કે કોઈ પણ રાસાયણિક સમીકરણમાં કોઈ પણ રાસાયણિક સમીકરણમાં તત્વયોગ મિતિ ગણતરી કરવા માટે સમીકરણને સમતોલિત કરવું. ભાઈ આ પહેલો મુદ્દો જે બહુ જ આવશ્યક છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં કેટલો પ્રક્રિયક વપરાયો અથવા કેટલી નીપજ બનશે એ સમજવા માટે એ રાસાયણિક પ્રક્રિયાને સૌથી પહેલાં તમારે સમતોલિત કરવું પડે છે. સર સમતોલિત એટલે શું? તો ભાઈ ઇંગ્લિશમાં તમે આ સમતોલિત શબ્દને બેલેન્સિંગ કહેતા હતા. બંને બાજુ પ્રક્રિયક અને નીપજના અણુઓ સરખા કરવા. યાદ કરો ભાઈ, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, જેમાં ડાલ્ટને આપણને જણાવ્યું હતું, શું જણાવ્યું હતું ડાલ્ટને આપણને? કે ભાઈ અણુનું સર્જન શક્ય નથી, અણુનો વિનાશ શક્ય નથી, માત્ર તે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં જોડાય છે. બરાબર છે? તો એ જ વસ્તુ છે કે પરિણામ પહેલાં તો નીપજ અને પ્રક્રિયકનું દળ સમતોલન કરવું. ફોર એક્ઝામ્પલ, પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા તમને લખાવું છું, જે વારંવાર કામમાં આવશે આ ચેપ્ટરમાં, એ છે કે મિથેન વાયુનું દહન. મિથેન વાયુનું સંપૂર્ણ દહન. ભાઈ સંપૂર્ણ દહન બાળકો યાદ રાખજો, આ ચેપ્ટરમાં જ્યાં બી તમને આ શબ્દ વપરાય દેખાય સંપૂર્ણ દહન, તો યાદ રાખજો, જ્યારે કાર્બનિક પદાર્થનું તમે સંપૂર્ણ દહનની વાત કરતા હોવ ત્યારે બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. એક તો પહેલું, પ્રક્રિયક સાઈડ ઓક્સિજન આવશે, અને બીજું નીપજ સાઈડ, જો કાર્બનિક પદાર્થનું જ દહન હશે તો નીપજ સાઈડ ફોર શ્યોર CO2 વત્તા પાણી આવશે ને આવશે. ક્લિયર છે? આ બે કી પોઈન્ટ છે.
જો તમે દહન નામ સાંભળો પહેલા તો પ્રક્રિયક સાઈડ ઓક્સિજન આવે અને નિપજ સાઈડ કાર્બન ડાયોક્સાઇડ ને પાણી આવે. સાથે સાથે તમે જાણો છો તેમ પ્રકાશ અને દહન થાય ત્યારે આપણને પ્રકાશ બી મળે છે અને ઉષ્મા બી મળે છે. ફોર એક્ઝામ્પલ, આપણા ઘરે તમને ખબર છે ગેસ સિલિન્ડર જ્યારે આપણે સળગાવીએ છીએ, ગેસ ઓન કરીએ છીએ, સિલિન્ડર અથવા પીએનજીમાંથી જ્યારે ગેસ આવે છે ત્યારે આપણે જોયું છે કે સળગાવતી વખતે CO2 પાણીની બાષ્પ તો ઉત્પન્ન થશે, પણ પ્રકાશ બી દેખાય છે ને ગરમી બી મળે છે. એના લીધે જ રસોઈ કરવા એ વપરાય છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો, મિથેન વાયુનું દહન, તો CH4 એટલે મિથેન થાય. ભાઈ 1 થી 10 આલ્કેન તમે ધોરણ 10માં ભણી ગયા છો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. આ સૂત્ર યાદ રાખવું જોઈએ. ભાઈ 1 થી 10 આલ્કેનના નામ યાદ રાખવા માટેનું તમને ફોર્મ્યુલા આપી દઉં. આલ્કેન માટેનું સામાન્ય સૂત્ર શું હતું? તો આલ્કેન માટેનું સામાન્ય સૂત્ર હતું CnH2n+2. આ 10મા ધોરણમાં તમે જોઈ લીધું હતું. અને મિથેન એટલે એક કાર્બન મૂક્યું એટલે આપણને CH4 મળ્યું. એનું બાળકો દહન કરીએ છીએ, સંપૂર્ણ દહન એટલે પૂરતો ઓક્સિજન એને મળી રહેશે. ઇટ ગીવ્સ, તો બે વસ્તુ મળશે બાળકો, CO2 વત્તા પાણી. હા, સાથે સાથે પહેલી વખત માટે હું લખું છું, પછીથી નહીં લખું. આપણને પ્રકાશ અને ઉષ્મા ઉર્જા પણ મળે છે, પણ એ આપણે રાસાયણિક સમીકરણમાં લખવાની જરૂર હોતી નથી. તો હવે જુઓ, અહીંયા એક કાર્બન છે, આ બાજુ એક કાર્બન. કાર્બન સમતોલિત છે, પણ બીજા ઘટકોને સમતોલિત કરીએ. આ બાજુ 4 હાઇડ્રોજન છે, આ બાજુ 2 હાઇડ્રોજન છે, તો એને સંતુલિત કરવા આગળ 2 મૂકી દો તો 2 2 4 હાઇડ્રોજન થઈ ગયું. તો હાઇડ્રોજન સંતુલિત થયા, કાર્બન સંતુલિત થયા. હવે ઓક્સિજન જોઈએ. બાળકો ધ્યાનથી જુઓ, આ બાજુ 2 અને 2 4, નિપજમાં 4 ઓક્સિજન છે, જ્યારે પ્રક્રિયકમાં 2 જ છે, તો એને સંતુલિત કરવા આગળ 2 લખી દીધું. ક્લિયર છે? તો આ સમીકરણ હવે સંતુલિત છે. જેટલા કાર્બન છે એટલા જ આ બાજુ કાર્બન છે, જેટલા હાઇડ્રોજન છે એટલા જ હાઇડ્રોજન છે, અને જેટલા ઓક્સિજન છે એટલા જ ઓક્સિજન છે. દહન પ્રક્રિયા, કાર્બનિક સંયોજનોની દહન પ્રક્રિયા સંતુલિત કરવાનો એક નિયમ છે. સૌથી પહેલા કાર્બન સંતુલિત કરો, પછી હાઇડ્રોજન કરો, અને ત્યારબાદ જ ઓક્સિજન સંતુલિત કરો. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? ચલો, હવે આ તો સંતુલન, તમારું સમીકરણ સંતુલિત થઈ ગયું અને આવી ગયું. પણ આપણે એક્ઝામમાં આટલા સુધી જ લખવાનું છે. પ્રકાશ અને ઉષ્મા ઉર્જાને આપણે ધ્યાનમાં લેવાનું હમણાં પૂરતું નથી. ચલો, બીજું એક સમીકરણ જોઈએ અને પછી એમાં તત્વયોગ મિતિ શું છે સમજીએ છે. બીજું સમીકરણ, નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ દ્વારા એમોનિયાની બનાવટ. ચલો, નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ દ્વારા એમોનિયા વાયુની બનાવટ. આ સમીકરણ પણ બાળકો બહુ મહત્વનું છે, ધ્યાન આપજો. તો નાઇટ્રોજન એટલે તમને ખબર છે N2 જ હોય, પ્લસ હાઇડ્રોજન એટલે H2 જ હોય. ઇટ ગીવ્સ NH3 એટલે કે એમોનિયા. હવે ધ્યાન આપજો, આ સમીકરણને પણ પહેલો નિયમ શું છે? કોઈ પણ રાસાયણિક સમીકરણમાં કંઈ પણ તત્વયોગ મિતિ સમજતા પહેલા અથવા ગણતરી કરતા પહેલા સમતોલિત કરવું. ડાબી બાજુ પ્રક્રિયક, જમણી બાજુ નિપજ, બંનેમાં અણુઓ સરખા હોવા જોઈએ. ચલો, આ બાજુ 2 નાઇટ્રોજન છે, આ બાજુ એક જ છે, તો સૌથી પહેલા એને 2 વડે ગુણી દો. ક્લિયર છે બાળકો? 2 નાઇટ્રોજન થઈ ગયું. હવે જુઓ, આ બાજુ હાઇડ્રોજન 3 દુ 6 થયા, આ બાજુ એક જ છે એટલે 2 છે, તો 2 ને કેટલા વડે ગુણું તો 6 આવશે. તો આ રીતે આ ટ્રાયલ અને એરર મેથડ કહેવાય, પ્રયત્ન અને ભૂલ પ્રક્રિયા. તો એના દ્વારા તમે પહેલા તો સમીકરણ સંતુલિત કરી શકો. જો સમીકરણ સંતુલિત થઈ જાય પછી તત્વયોગ મિતિ શું છે એ સમજીએ. તો હવે બાળકો આપણે તત્વયોગ મિતિય ગણતરી કરતા શીખીએ. ચલો, તત્વયોગ મિતિય ગણતરીમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે જોઈએ. ચલો, એના માટે આપણે એક ટેબલ બનાવી દઈએ. ધ્યાન આપજો બાળકો, તત્વયોગ મિતિય ગણતરી જોવાની છે, એના માટે આપણે એક ટેબલ બનાવીએ છીએ.
એક રાસાયણિક પ્રક્રિયા લઈશું બાળકો, અને એ પ્રક્રિયામાં આપણે કેટલી વસ્તુ શોધી શકીએ એ સમજવાનો પ્રયત્ન કરીશું આ ટેબલ દ્વારા. તો હું પ્રક્રિયા ફરીથી એકદમ સામાન્ય પ્રક્રિયા લઉં છું. સૌથી પહેલાં અહીંયા હું લખી પણ દઉં છું કે પ્રક્રિયા કઈ છે. આપણી પ્રક્રિયા કંઈક આવી છે, મિથેનનું દહન, જે ઓલરેડી આપણે જોઈ લીધું, જેમાં આપણે જોયું હતું કે મિથેન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ આપણને બે વસ્તુ આપે છે. મિથેન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી આપણને બે વસ્તુ આપે છે, એક તો CO2 અને બીજું પાણી. બરાબર સર, આટલું છૂટું છૂટું કેમ લખો છો? હમણાં થોડી વારમાં તમને કારણ સમજ પડશે, ચિંતા ના કરો. આ સમીકરણ ક્લિયર છે આપણને? ચલો સંતુલિત કરી દઈએ. આ બાજુ એક કાર્બન 4 હાઇડ્રોજન છે, તો અહીંયા તત્વયોગ મિતિ ગુણાંક જે આપણે આગળ લખીએ છીએ બાળકો, એને મોલ કહેવાય છે અને એને જ તત્વયોગ મિતીય ગુણાંક કહી શકાય. તો જુઓ 4 હાઇડ્રોજન થઈ ગયા. હવે ઓક્સિજન 2 ને 2 4, તો અહીંયા પણ 2 લખવું પડશે. તો આ સમીકરણ અહીંયા તમારું સંતુલિત થઈ ગયું. તો જુઓ બાળકો, ચલો અહીંયા એક લાઈન બનાવી દઈએ આપણે કે સમીકરણ સંતુલિત થઈ ગયું, લખ્યું. હવે આપણને કયા કયા ફેક્ટર્સ આના પરથી શોધી શકાશે? ચલો આ બાજુ હું એ ફેક્ટર્સ લખીશ બધા, કે આ સંતુલિત સમીકરણ પરથી આપણને શું શું મળી શકે છે. તો સૌથી પહેલા બાળકો જે આપણને મળી શકે છે એ છે તત્વયોગમિતીય ગુણાંક. તત્વયોગમિતીય ગુણાંક, જેને આપણે લોકો બાળકો મોલ કહીએ છીએ. શું કહીએ છીએ બાળકો? મોલ. તો આપણને ધ્યાનથી તમે જોશો તો ઉપરના સમીકરણમાં જે આગળ લખેલું હોય, સંયોજનની જે આગળ લખેલું હોય, જે યલો કલરથી લખેલું છે અને ઘણી જગ્યાએ લખેલું નથી, એને કહેવામાં આવે છે મોલ. તો એ મોલ આપણને મળી જાય છે. અહીંયા હું આપણા નોલેજ માટે એક ટેબલ તૈયાર કરી દઉં છું, જેથી તમને ડિફરન્સીસ ખબર પડે. ધ્યાન આપજો કે આપણે એક પહેલું જે અરોળ છે એ મિથેન માટે છે, બીજી ઓક્સિજન માટે છે, ત્રીજી કાર્બન ડાયોક્સાઇડ માટે છે અને ચોથી એ પાણી માટે છે. ચલો તો પહેલું આપણે પ્રક્રિયા જોઈએ. તો તત્વયોગ મિતીય ગુણાંક શું મળ્યા? મિથેનના કેટલા મોલ છે? આગળ કંઈ ના લખ્યું હોય તો બાળકો એને 1 કહેવાશે. બરાબર છે. ઓક્સિજનના કેટલા મોલ છે? આગળ લખેલા જ છે 2 મોલ. કાર્બન ડાયોક્સાઇડના કેટલા મોલ છે? કંઈ જ ના લખ્યું હોય તો એને 1 મોલ કહેવાય. અને પાણીના કેટલા મોલ છે? તો એના 2 મોલ છે. તો પહેલી વસ્તુ આપણને આ સમીકરણ પરથી મોલ મળી શકે છે. હવે યાદ કરો ધ્યાનથી, જો મોલ મળે તો મોલના રિલેટેડ 3 વસ્તુઓ હતી જે આપણે શોધી શકીએ છીએ. કઈ કઈ 3 વસ્તુ હતી યાદ કરો? યસ, પહેલું હતું મોલ પરથી દળ. યાદ કરો બાળકો, મોલ પરથી દળ. તો ચલો હું અહીંયા પહેલા લખું છું અને બાજુમાં એનું સૂત્ર પણ લખીશ. ધ્યાન આપજો બાળકો. તો આપણને બીજી વસ્તુ જે મળી શકે છે એ દળ મળી શકે છે. કઈ રીતે સર દળ મળશે? યાદ કરો બાળકો, સૂત્ર શું હતું? મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. એમાંથી તમે દળને સૂત્રનો કર્તા બનાવી દો. તો દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ થાય કે નહીં બાળકો? યસ, થઈ જાય. તો ચલો દળ ગણી લઈએ. મિથેનનું દળ, તો મિથેનનું આણ્વીય દળ તમે મનમાં ગણી શકો છો મોઢે જ. હવે કે ભાઈ 12 + 4 16 અને 1 જ મોલ છે, તો 16 ગુણ્યા 1 16 ગ્રામ. યસ ઓર નો? ચાલો એ જ રીતે ઓક્સિજનનું આણ્વીય દળ કેટલું થતું હતું? 16 હતું. 16 દુ 32, પણ એના 2 મોલ છે, એટલે કેટલું થશે ભાઈ? અહીંયા 32 ગુણ્યા 2 એટલે બરાબર 64 ગ્રામ. ક્લિયર છે બાળકો? અને ધ્યાનથી જુઓ, કુલ પ્રક્રિયકનું દળ કેટલું આવ્યું? 16 + 64. તો અહીંયા લખું છું કુલ પ્રક્રિયકોનું દળ બરાબર 16 + 64 બરાબર 16 + 64 કરશો તો જવાબ મળશે તમને 80. ક્લિયર છે? ચલો હવે આ બાજુ કાર્બન ડાયોક્સાઇડનું દળ, કાર્બનનું 12, ઓક્સિજનનું 16 દુ 32, 32 + 12 એટલે કે 44 ગ્રામ મળશે. પછી આ બાજુ પાણીનું 2 + 16 18,
પણ એના 2 મોલ છે એટલે 2 ગુણ્યા 18 બરાબર 36 ગ્રામ મળશે. તો હવે ધ્યાનથી જુઓ, નિપજોનું કુલ દળ કેટલું આવ્યું? અહીંયા હું લખું છું નિપજોનું કુલ દળ. તો એ કેટલું આવે છે બાળકો? 44 + 36 બરાબર અગેન 80 ગ્રામ આવી ગયું. તો જોઈ લો બાળકો ધ્યાનથી, પ્રક્રિયકોનું જેટલું દળ થયું એટલું જ નિપજનું દળ થઈ જાય છે. ક્લિયર છે? પ્રક્રિયકોનું કુલ દળ થયું એટલું જ નિપજનું દળ થઈ ગયું. તો રાસાયણિક સંતુલન સ્થપાઈ ગયું અહીંયા. તો જ બોલો બાળકો, આટલું ખબર પડી. સમીકરણ ઉપરથી પહેલા તત્વયોગ મિતિ લખાય છે, એમાં મોલ લખાય છે ગુણાંક તરીકે, અને બીજું દળ લખાય છે. હવે ત્રીજી વસ્તુ જોઈએ. ભાઈ દળ સિવાય ત્રીજી વસ્તુ હતી, યાદ કરો, અણુ, પરમાણુઓ અને આયનની સંખ્યા. હા, તો એ લખી દઈએ. ચલો અહીંયા આપણે અણુઓની સંખ્યા, ત્રીજો પોઈન્ટ આપણે લખવા જઈ રહ્યા છીએ, એ લખી દઈએ. 1 મિનિટ. હા, અણુઓની સંખ્યા. કેટલાક લોકો મહાન હશે, ભૂલી ગયા હશે સર અણુઓની સંખ્યા મોલ પરથી. યાદ કરો ભાઈ, અણુઓની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક. યસ ઓર નો? હા, તો ચલો કરી દઈએ અણુઓની સંખ્યાની ગણતરી. અહીંયા 1 મોલ છે તો અહીંયા શું આન્સર આવશે? 1 × Na બરાબર 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ પ્રક્રિયામાં ભાગ લેશે. ઓક્સિજનના અણુઓ ગણી લો 2 મોલ છે તો શું આવશે? 2 × Na. તો 6.022 ગુણ્યા 2 12.044 ગુણ્યા 10⁻23 અણુઓ આવી ગયા. કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ છે તો 1 × Na. તો જવાબ આવી ગયો એનો 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ. જ્યારે પાણીના 2 મોલ છે તો 2 × Na, એટલે એનો જવાબ આવી જશે 12.044. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં સર ફેરવવું જોઈએ કે નહીં? અત્યારે હજુ આ દાખલો નથી, સામાન્ય સમજ છે એટલે હું એમાં ફેરવતો નથી, પણ દાખલામાં મારું એવું સ્પષ્ટ માનવું છે કે જવાબ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લાવવો સારો. કોઈ સ્કૂલ નથી લાવતા તો માર્ક કાપે છે, કોઈ નથી કાપતી. MCQ હોય તો પ્રશ્ન જ નથી, ઓપ્શન જોડે મેચ કરવાનો છે. પણ થિયરીમાં કરો તો સારું, 1 સેકન્ડ થાય છે, વધારે વાર નથી લાગતી. અત્યારે આ ખાલી સમજ છે એટલે એમાં કરવાની જરૂર નથી. તો બોલો બાળકો, અણુઓની સંખ્યા તમને આવડી ગઈ છે? ક્લિયર છે? જોડે જોડે આપણે અણુઓની સંખ્યા વખતે ભણ્યા હતા કે પરમાણુઓની સંખ્યા પણ શોધી શકાય. તો હું લઈ જ લઉં છું જોડે જોડે, ધ્યાન આપજો. પરમાણુઓની સંખ્યા બરાબર, તો ધ્યાન આપજો. અહીંયા કયા 2 પરમાણુ છે? કાર્બન અને હાઇડ્રોજન. તો જુઓ હું લખું છું, કાર્બન પરમાણુઓ એક જ છે તો જેટલા અણુ હશે એટલા જ કાર્બન પરમાણુઓ. તો 1 × 6.022 × 10⁻23 જેટલા કીધા હતા એટલા જ થઈ ગયા. હવે જુઓ, હાઇડ્રોજન 4 છે બેટા, તો અણુ ગુણ્યા 4. મિથેનના 1 અણુમાં 4 પરમાણુ હાઇડ્રોજનના છે, તો આટલા અણુઓમાં કેટલા? તો 4 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. અને ધારો કે બાળકો તમને કુલ પરમાણુઓ પૂછ્યા હોય તો તમે ગણી લો, 1 અણુમાં 4 હાઇડ્રોજન 1 કાર્બન 5, તો આટલા એ કેટલા? તો 5 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. કરી શકો આ રીતે ગણતરી બાળકો. અત્યારે મેં ગણતરી નથી બતાવી, ખાલી સમજ આપી છે. તો આ જ છે તત્વયોગ મિતિ. હવે જુઓ, ઓક્સિજનની વાત કરી દઈએ તો ઓક્સિજનના પરમાણુઓ કેટલા? તો ઓક્સિજનના કેટલા પરમાણુ છે? જુઓ, મોલથી આપણે આટલા પહેલા ગણી કાઢ્યા છે આટલા અણુ. ઓક્સિજનના 1 અણુમાં 2 પરમાણુ છે, તો 2 ગુણ્યા 12.044 ગુણ્યા 10⁻23. કોઈ આ બંને 2 ના લે, આપણે આમાં પરમાણુ ગણો ત્યારે ખાલી આ 2 લેવાય છે. ક્લિયર છે? ચલો, અને આમાં તો કુલ કહી દો તો એ તો ઓક્સિજન જ છે, એટલે કુલ પરમાણુ એઝ ઇટ ઇઝ આવશે. ચલો આગળ વધીએ. કાર્બન ડાયોક્સાઇડમાં પરમાણુની સંખ્યા, તો પહેલા કાર્બન પરમાણુઓ એક જ છે એટલે 1 ગુણ્યા અણુની સંખ્યા,
તો અણુઓ હતા એમાં 6.022 ઇન્ટુ 10⁻20 થી લખી કાઢ્યું. ઓક્સિજન, તો ઓક્સિજન 2 છે તો 2 ગુણ્યા 6.022 અણુઓની સંખ્યા 10⁻23 ગુણ્યા આટલું હતું. થઈ ગયું. અને ધારો કે તમને કુલ પૂછે તો પણ તમે કરી શકો. એક કાર્બન ડાયોક્સાઇડના અણુમાં એક કાર્બન પરમાણુ, 2 ઓક્સિજન પરમાણુ, કુલ પરમાણુ 3, તો 3 ગુણ્યા અણુઓની સંખ્યા. ક્લિયર છે બાળકો? ચલો, એ જ રીતે H2O માં તો હાઇડ્રોજનના પરમાણુઓ કેટલા થશે બાળકો? હાઇડ્રોજન 2 છે તો 2 ગુણ્યા અણુઓની સંખ્યા. અને ઓક્સિજન કેટલા છે? 1 જ છે તો 1 ગુણ્યા અણુઓની સંખ્યા. અને ધારો કે બાળકો આ જ દાખલામાં તમને કુલ કહેશે તો કુલ તમે જોઈ શકો પાણી 3 અણુનું બનેલું છે. 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુથી પાણીનો 1 અણુ બને છે. આમ પાણી 3 પરમાણુનું બનેલું હોવાથી કુલમાં આવી જશે 3 ગુણ્યા 12.044 ગુણ્યા 10⁻23. ચલો, ક્લિયર છે? તો તમે જોઈ લો, પહેલા તો આપણે તત્વયોગ મિતિ સમીકરણમાં શું જોયું? મોલ મળી ગયા, મોલ પરથી આપણે દળ લઈ લીધું, દળ પરથી અણુઓની સંખ્યા, અણુઓ પછી પરમાણુઓની સંખ્યા. હવે છેલ્લી એક વસ્તુ બાકી રહી છે બાળકો, છેલ્લી એક વસ્તુ બાકી છે. યાદ કરો કયું હતું મોલનો સંબંધ? યસ બાળકો, સાચું જ વિચારો છો. કદ જોડે સર. યસ બાળકો, કદ. પણ કદમાં કન્ડિશન હતી, યાદ કરો. ક્યારે બાળકો? એટ એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર હોય તો જ આપણે કદ શોધી શકીએ. અને ખાસ વસ્તુ વાયુરૂપ ઘટક હોવા જોઈએ તો જ કદ મળે. માની લો અહીંયા બધા વાયુ છે, દહન થાય મિથેન વાયુ, ઓક્સિજન વાયુ, દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીની પણ બાષ્પ એટલે વાયુ જ મળે છે, તો આપણે આ કદ લખી શકીએ. યાદ કરો કદનો એ સંબંધ શું હતો? કદનો સંબંધ હતો કે એસટીપી એ કદ બરાબર મોલ ગુણ્યા, યાદ કરો મોલ બરાબર શું હતું? કદ ભાગ્યા 22.4. તો કદ બરાબર મોલ ગુણ્યા 22.4 લીટર હતું બાળકો. આટલું. તો ચલો આગળ જોઈએ. અહીંયા મિથેનનો 1 મોલ છે તો એનું કદ કેટલું થઈ જશે બાળકો? 1 મોલ હોય તો 22.4 લીટર. ચલો, ઓક્સિજનના 2 મોલ છે તો 2 ગુણ્યા 22.4 બરાબર 44.8 લીટર. અહીંયા બી 1 મોલ છે તો 1 ગુણ્યા 22.4 બરાબર 22.4 લીટર. અને અહીંયા 2 મોલ છે એટલે 2 ગુણ્યા 22.4 બરાબર 44.8 લીટર. તો બાળકો આ હતો તત્વયોગ મિતિનો સામાન્ય એક મોટો ઇમ્પોર્ટન્ટ ટેબલ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે તમે આ પ્રકારનો ટેબલ બનાવી શકો. આ જાણકારી માટે છે. દાખલામાં આખો ટેબલ નહીં આવે. દાખલા કઈ રીતે પૂછાય છે એ જોઈએ. પહેલા ટેબલ એકવાર જોઈ લો. ચલો, હવે દાખલા કઈ રીતે પૂછાય છે તમને કહી દે. મિથેનની એક પ્રક્રિયા થાય છે, દહન પ્રક્રિયા. જો એમાં મિથેનના 2 મોલ હોય તો કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ મળશે? તો ધ્યાનથી તમે સમીકરણ જુઓ. તત્વયોગ મિતિય બેલેન્સ કરી દો, એને સમતોલિત કરી દો. પછી તમે જુઓ છો કે 1 મોલ મિથેનથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે તો 2 મોલ મિથેનથી કેટલા? આવા ત્રિરાશિના દાખલા આવે છે. આજે આપણે ઘણા બધા આવા દાખલા કરીશું જેથી તમારું વિઝન ક્લિયર થઈ જાય. અને આ ટોપિક મોલ કન્સેપ્ટ અને તત્વયોગ મિતિ ભેગું કહેવાય છે. અને એ ટોપિક બાળકો બોર્ડ હોય, ગુજસેટ હોય, JEE હોય કે નીટ હોય, બધા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? ચલો આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરીએ તો વધારે ખબર પડશે. ચલો, ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર દેખાય છે. એ પહેલા 1 મિનિટ આટલું આ લખી દો અને જોડે અહીંયા એક હોમવર્ક આપું છું. ધ્યાન આપજો. જોડે એક હોમવર્ક આપું છું. આવો જ એક તત્વયોગ મિતિનો ટેબલ બનાવવાનો છે તમારે. શેના માટે? એમોનિયા માટે. તો હોમવર્કમાં N2 + H2, જુઓ હું સમીકરણ સંતુલિત કર્યા વગર આપું છું. તમારે આને સમતોલિત કરી તત્વયોગ મિતિનો ટેબલ હોમવર્કમાં બનાવવાનો છે. ક્લિયર છે? ચલો હવે એક દાખલા તરફ આગળ વધીએ.
દાખલામાં ક્વેશ્ચન કહે છે તમને 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગણો. ચિંતા ના કરો, મિથેન અને દહન આવ્યું. સૌથી પહેલા સમીકરણ લખતા આવડે તમને? સમીકરણ લખો. મિથેન CH4 વત્તા O2 ઇટ ગીવ્સ CO2 વત્તા H2O લખી શકાય બાળકો? ચલો સંતુલિત કરી દઈએ. આ બાજુ 2 આવી જશે, 2 2 ઝા 4 હાઇડ્રોજન, આ બાજુ છે ઓક્સિજન બી બંને બાજુ 2 2 થઈ ગયા, એટલે 4 4 ઓક્સિજન થઈ ગયા. ચલો હવે બાળકો હવે શું કરવાનું છે? હવે આપણને મિથેનનું દળ આપ્યું છે, તો ચલો ધ્યાન આપજો. માસ ઓફ મિથેન ઇઝ ગિવન અને એ આપી દીધું છે આપણને 16 ગ્રામ. હવે મિથેનનું આપણે આણ્વીય દળ જાણીએ છીએ બેટા, કાં તો શોધી કાઢો. CH4 કાર્બનનું 12 વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનું 1 બરાબર 16 ગ્રામ પ્રતિ મોલ. ચલો ક્લિયર છે બાળકો? દળ શોધાઈ ગયું, મિથેનનું આણ્વીય દળ શોધાઈ ગયું. મિથેનના મોલ શોધી કાઢીએ. મોલ્સ ઓફ મિથેન બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. દળ એનું 16 ગ્રામ આપ્યું હતું, આણ્વીય દળ બી 16 થાય છે. જવાબ 1 મોલ આવી ગયો. બોલો આટલો ક્લિયર? હજુ આપણે મિથેનના મોલ શોધ્યા છે, આપણને પૂછ્યું છે પાણી કેટલા ગ્રામ મળશે. ચિંતા ના કરતા, હવે હું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય લખું છું. ધ્યાન આપજો, અલગ કલરથી, જેથી તમને હાઇલાઇટ થાય. 1 મોલ મિથેનના દહનથી 1 મોલ CH4 દહન થાય તો એની સામે 2 મોલ પાણી મળે છે. કેમ મેં એ બેની જ કમ્પેરિઝન લીધી બાળકો? જુઓ, એક આપેલું છે અને જે શોધવાનું છે, હંમેશા કમ્પેરિઝન એ બેની લેવી. આપેલું વર્સિસ શોધવાનું છે એની. તો 1 મોલ મિથેનથી 2 મોલ પાણી મળે, મેં સમીકરણ જોઈને લખ્યું. હવે પ્રશ્ન કરવાનો, આપણી પાસે આપેલા મોલ પણ એક જ હતો, તો પાણીના 2 મોલ મળી ગયા, બાકી ત્રિરાશિ ફરી મૂકવી પડત કે ભાઈ x મોલ હોત તો કેટલા મોલ મળત. આવી ત્રિરાશિ મૂકવી પડત, પણ આ કેસમાં આવી ત્રિરાશિ મૂકવાની જરૂર નથી, કેમ કે મિથેનના 1 મોલ હતા, પાણીના બી 2 મોલ મળી ગયા. હવે જુઓ બાળકો, પાણીના તમને 2 મોલ મળી ગયા છે, તો મોલ્સ ઓફ H2O વિલ બી 2 મોલ. હવે બાળકો પાણીનું આણ્વીય દળ તમને ખબર છે, પાણીનું આણ્વીય દળ 18 ગ્રામ પ્રતિ મોલ થાય છે. દર વખતે આવું શોધવા નહીં બેસવાનું, અમુક ખબર હોય તો તમે ડાયરેક્ટ લખી શકો બિંદાસ. બરાબર, પાણીનું આણ્વીય દળ આવી ગયું. હવે આપણે પાણીનો જથ્થો એટલે કે દળ જોઈએ છે, તો માસ બરાબર મોલ ગુણ્યા મોલર માસ બરાબર, અથવા મોલર દળ. તો જુઓ, પાણીના મોલ આપણને 2 મોલ મળ્યા અને એનું આણ્વીય દળ 18 છે, તો જવાબ આવી ગયો અહીંયા તમારો 36 ગ્રામ પાણી મળશે. બોલો ક્લિયર છે બાળકો? હંમેશા આન્સરને બોક્સ બનાવો. જોઈ લો, નાનકડો MCQ પ્રકારનો આ પ્રશ્ન છે. હવે આપણે આવો બીજો એક દાખલો ગણીએ. દહન પ્રક્રિયાની અંતરે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડશે? બાળકો અગેન મિથેનની દહન પ્રક્રિયા તો તમને આવડવી જ જોઈએ. મિથેન CH4 પ્લસ ડાયરેક્ટ સંતુલિત સ્થિતિમાં લખું છું હવે, કેમ કે મોડે થઈ ગઈ હોય આ પ્રક્રિયા તો આપણને. બરાબર છે, તો થઈ ગઈ દહનની પ્રક્રિયા. હવે આમાં આપણને ડેટા શું આપ્યો છે, સૌથી પહેલા એ બનાવીએ. તો ભાઈ પ્રક્રિયાના અંતે 22 ગ્રામ CO2 મળે છે, તો ભાઈ માસ ઓફ CO2 વિલ બી 22 ગ્રામ, 22 ગ્રામ મળે છે. હવે આપણે તરત જ જેનું માસ આપ્યું એનું મોલર માસ લખી દો. મોલર માસ કાર્બન ડાયોક્સાઇડનું કેટલું થશે? તો એ કાર્બનનું 12 વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનું 16, ડાયરેક્ટ જેને યાદ હોય 44 ગ્રામ પ્રતિ મોલ એ ડાયરેક્ટ પણ લખી શકે છે. થઈ ગયું બાળકો? હવે શું કાર્બન ડાયોક્સાઇડના મોલ મળી જાય? મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. દળ આપી દીધું છે 22 ગ્રામ, આણ્વીય દળ 44 ગ્રામ, 0.5 મોલ મળી ગયા. ક્લિયર છે બાળકો? 0.5 મોલ આપણને કાર્બન ડાયોક્સાઇડના મળી ગયા. નીચે લખી દઈએ અલગથી, મોલ્સ ઓફ CO2 વિલ બી 0.5. ડન.
હવે આપણને શોધવાનું શું કીધું છે, કેટલા મોલ મિથેનની જરૂર પડશે. ધ્યાન આપજો બાળકો, જે બે વસ્તુ કીધી હોય એને બોક્સ બનાવી દો અને પછી એનું સમીકરણ જોઈ પદ લખો. અગેન ગ્રીન લાઈન આવી ગઈ ભાઈ, ઇમ્પોર્ટન્ટ, ધ્યાન આપજો ભાઈ. 1 મોલ CO2 ઉત્પન્ન થવાનું હતું તો તેના માટે 1 મોલ મિથેન જોઈતું હતું. 1 મોલ CO2 માટે 1 મોલ મિથેન જોઈતું હતું. તો પ્રશ્ન એ છે હવે કે જો 0.5 મોલ CO2 ઉત્પન્ન થાય છે તો તેના માટે કેટલા મોલ મિથેન જોઈશે. ક્લિયર છે બાળકો? ત્રિરાશિ મૂકી દીધી આપણે. ચલો હવે દાખલો બહુ જ સરળ થઈ ગયો. ત્રિરાશિ મૂક્યા પછી સીધે સીધું ચોકડી ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટ કરી દઈએ છે કે મોલ્સ ઓફ મિથેન બરાબર જોઈ લો 0.5 ગુણ્યા 1 ભાગ્યા 1. તો જવાબ તમને મળી જશે સીધે સીધું 0.5 મોલ મિથેનની જરૂર પડે અને એને બોક્સ બનાવી દો અને બાજુમાં આન્સર લખી દેવું એટલે ફૂલ માર્ક્સ મળી જાય. બોલો ક્લિયર છે બાળકો? દાખલો સમજાય છે? એક વસ્તુ આપી હોય એના પરથી બીજી વસ્તુ શોધવી પડે. બહુ સહેલો દાખલો છે. ક્લિયર છે? સમજાઈ જાય? કોઈને કંઈ ડાઉટ હોય તો કમેન્ટમાં પૂછી શકશો. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, આ તમને મોલના સાદા દાખલા આપી દીધા જેમાં એક પ્રક્રિયક પરથી એક નિપજ શોધવાનું હતું અથવા તો એક નિપજ પરથી એક પ્રક્રિયક. પણ ધારો કે 2 પ્રક્રિયક આપ્યા હોય ત્યારે એક નવો કન્સેપ્ટ આવે છે. ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સીમિત પ્રક્રિયક ઉપર પહેલા સ્ટાર કરીને લખું છું. જ્યારે 2 કે 2 થી વધારે, પણ તમારા સિલેબસમાં 2 જ છે, ચિંતા ના કરતા. જ્યારે 2 કે 2 થી વધારે પ્રક્રિયા કરતા હોય તો સર આગળ પણ તમે જુઓ તો 2 જ પ્રક્રિયકો પ્રક્રિયા કરે છે તો આમાં કેમ સીમિત પ્રક્રિયકનો કન્સેપ્ટ ના આવ્યો? હજુ પૂરું વાત સાંભળજો. પ્રક્રિયા તો કરતા હોય અને બંને પ્રક્રિયકોનું માપ આપ્યું હોય ત્યારે સીમિત પ્રક્રિયકનો વિચાર કરવો. માત્ર ત્યારે જ કરવો. હવે આગળના દાખલાઓમાં જુઓ 2 પ્રક્રિયક હતા પણ માહિતી આપણને એક જ પ્રક્રિયકની પૂછી હતી. એના પહેલાના દાખલામાં 2 પ્રક્રિયક હતા પણ જુઓ મિથેનનું જ પ્રમાણ આપ્યું હતું, ઓક્સિજનનું કોઈ પ્રમાણ આપ્યું નહોતું. એટલે સીમિત પ્રક્રિયકનો કન્સેપ્ટ બાળકો ક્યારે આવે છે? જ્યારે 2 પ્રક્રિયકો હોય અને બંને પ્રક્રિયકોનું પ્રમાણ આપ્યું હોય ત્યારે જ સીમિત પ્રક્રિયકનો લોજિક કન્સેપ્ટ કે પછી એના વિશે વિચારવાનું આવશે. ચલો જોઈએ એક કેમ સીમિત પ્રક્રિયકનો કન્સેપ્ટ આવ્યો, શું છે આ સીમિત પ્રક્રિયક, હાલો જોઈએ. ચલો તો બાળકો એક સમીકરણ છે, ધારો કે A વત્તા 2B ઇટ gives C વત્તા D. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો કે 1 મોલ એ 2 મોલ B સાથે પ્રક્રિયા કરે છે. ભાઈ આ લાઈન આપણને દેખાય છે કેમ કે આપણે તત્વયોગ મિતિ ભણી ગયા અને સમીકરણ આપણે જોયું કે 1 મોલ એ 2 મોલ B સાથે પ્રક્રિયા કરે છે. હવે પ્રશ્ન થાય બાળકો કે સર 1 મોલ એ 2 મોલ B સાથે પ્રક્રિયા કરે છે એ તો સમજાયું, પણ આમાં સીમિત પ્રક્રિયક શું આવ્યું? હવે ધારો કે તમને ક્વેશ્ચનમાં આવી લાઈન આપે કે 5 મોલ એ
અને 20 મોલ બી પ્રક્રિયા કરે છે, તો કયો સીમિત પ્રક્રિયક છે? સીમિત પ્રક્રિયક એટલે શું બાળકો? એવો પ્રક્રિયક જેના કારણે પ્રક્રિયા થતી અટકી જાય. કેમ અટકે, શું અટકે? ધ્યાનથી સમજો, સમજાવું છું. ધારો કે મારે બાળકો એક ચોકલેટની ફેક્ટરી શરૂ કરવી છે, એક મસ્ત મજાની ચોકલેટની ફેક્ટરી શરૂ કરવી છે. નક્કી કર્યું કે આપણે વ્યવસ્થિત સરસ મજાની પેકિંગ વાળી ચોકલેટ બનાવીશું. ચોકલેટ ગ્રીન કલરની હશે, ઉપરનું રેપર જે હશે એ યલો કલરનું હશે, બરાબર. જે પેપરનું આવે છે, જે ખોલી અને પછી ચોકલેટ આપણે ખાતા હોઈએ, એ યલો કલરનું હશે. અમે સાદી ચોકલેટમાં કેવું હોય, એક રેપર ખોલો તો અંદરથી એક ચોકલેટ નીકળે, કોમન. અમે નવું લાવવાનું નક્કી કર્યું. કોઈક ચોકલેટ એવી બી આવે છે, એક ખોલો તો બે નીકળે. અમે કંઈક નવો કન્સેપ્ટ લાવવાનું નક્કી કર્યું. અમે નક્કી કર્યું કે આપણે એવી ચોકલેટ બનાવો કે એક રેપરની અંદર 3 ચોકલેટ નીકળે. કેટલી ચોકલેટ નીકળે? 3. ધ્યાનથી જોજો, 1, 2 ને 3 આવી ચોકલેટ બનાવવાનું નક્કી કર્યું. તો તમે સાદી રીતે જોઈ શકો છો કે આ બનાવવા માટે 3 ચોકલેટ જોઈશે, અને સામે કાગળ કેટલું જોઈશે બાળકો? તો કાગળ તો સર એક જ જોઈશે, કેમ કે 3 ચોકલેટ એક કાગળમાં આવે છે. જોઈ લો, 3 ચોકલેટ એક કાગળમાં આવે છે, અને એનાથી સર તમારી આખી ચોકલેટ કમ્પ્લીટ બનશે. ધ્યાનથી સમજો, સીમિત પ્રક્રિયક આટલું મસ્ત રીતે નહીં સમજાવે કોઈ. અહીંયા ધ્યાનથી સમજી લેજો, અને આપણે આ એક ચોકલેટ પૂરી થઈ. તો આને હું લખું છું કમ્પ્લીટ KS ચોકલેટ. હા, બ્રાન્ડેડ. હા, મારા નામ પ્રમાણે બ્રાન્ડ આપી દીધું, KS ચોકલેટ બની ગઈ એક ચોકલેટ. હવે કન્સેપ્ટ સમજો. ચોકલેટ બનાવવા માટે મેં ને મારા એક વિદ્યાર્થીને બોલાવ્યો કે ચલ બેટા આપણે ચોકલેટનો બિઝનેસ ચાલુ કરીએ, સરસ મજાની KS ચોકલેટ બનાવીને વેચીએ. વિદ્યાર્થી એગ્રી થઈ ગયો, વાહ સર શું આઈડિયા, એક રેપરમાંથી 3 ચોકલેટ રેડી, બરાબર. મેં એને કીધું જા બેટા હું ચોકલેટ બનાવું છું, ત્યાં સુધી તું બજારમાંથી કાગળ ખરીદી આવ, ચોકલેટ રેપ કરવા માટે છપાઈને સરસ કાગળ ખરીદી આવ. એ કે સારું સર જતો રહું. એ વિદ્યાર્થી મારો, ધ્યાન આપજો, માત્ર 10 કાગળ છપાઈને લાયો. એને એવું હતું કે સર પહેલા દિવસમાં કેટલી ચોકલેટો બનાવી દેશે, હું 10 કાગળ લઈને જાઉં, બહુ થઈ ગયું. અને મેં પહેલા જ દિવસે કુલ 100 ચોકલેટ બનાવી દીધી. કેટલી બનાવી દીધી? ચલો 90 ચોકલેટો બનાવી દીધી, બરાબર. ધ્યાન આપજો, 90 ચોકલેટ મેં બનાવી દીધી. હવે કાગળ હતા 10. તો બાળકો ધ્યાનથી સમજો, અમારે બનાવવાની હતી ચોકલેટો પ્રમાણે રેપ કરી અને આખી ચોકલેટ બનાવવાની હતી પ્રોપર રેપિંગ કરીને, પણ કાગળ 10 હતા, તો એકમાં 3 આવે છે. તો ટોટલ મારી કેટલી ચોકલેટ વપરાશે? અહીંયા મારી 30 જ ચોકલેટ વપરાશે, કેમ કે કાગળ ઓછા છે. એટલે ફાઇનલી જે મારી કમ્પ્લીટ ચોકલેટ બનીને રેડી થશે બાળકો, એ કેટલી થશે? ધ્યાનથી વિચારો. તો એ મારી ચોકલેટો કાગળ જેટલા હતા એટલી જ કમ્પ્લીટ બનીને KS બની જશે. ધ્યાનથી જોજો. તો કેટલી KS ચોકલેટ બનશે વિચારો. કાગળ 10 હતા બાળકો, એટલે કમ્પલસરી સર તમારી 10 જ KS ચોકલેટ બનશે. પણ મને પ્રશ્ન થાય, યાર મારી જોડે હજુ 60 ચોકલેટ પડી રહી છે, એનું ના બનાવી શકું? નહીં બને. કેમ નહીં બને બેટા? કાગળ પતી ગયા છે. 3 ચોકલેટમાં એક કાગળમાં રેપ કરી, એવા 10 કાગળ હતા, એટલે 10 તરી 30 ચોકલેટ જ વપરાઈ, 60 ચોકલેટ બાકી રહી ગઈ. એ તો હતી જ, પણ પ્રક્રિયા આગળ કેમ ના થઈ? ધ્યાન આપજો, પ્રક્રિયા આગળ કેમ ના થઈ? કાગળ પૂરા થઈ ગયા, પૂરા થતા પ્રક્રિયા અટકી. તો જેના કારણે પ્રક્રિયા અટકે છે બાળકો, અટકે છે, એ વસ્તુને આપણે સીમિત પ્રક્રિયક કહીએ છીએ. જેના કારણે પ્રક્રિયા સીમિત થઈ ગઈ. જે ખૂટી ગયો, જે વધારે હતો એ તો છે જ,
વધારાનો બાકી બી છે, એકલી ચોકલેટ વેચવા જઈશું કોઈ લેશે નહીં, તો એકલું એક પ્રક્રિયક હોય એ નીપજ આપી શકે નહીં. બંનેનું પ્રમાણ જોઈએ, બંને પ્રોપર મિક્સ થાય તો જ નીપજ મળે. તો હવે એક ખૂટી ગયું, કાગળ ખૂટી ગયા, એના કારણે મારી પરફેક્ટ ચોકો કેન્ડી રેડી થઈ નહીં. તો યાદ રાખજો બાળકો, આ જ રીતે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વપરાતા હોય અને એક નીપજ મળતી હોય કે વધારે નીપજ મળતી હોય, પણ કોઈ એક પ્રક્રિયક ઓછો પડે એ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહે છે. સર આ સીમિત પ્રક્રિયક અહીંયા તો તમે 10 તરી 30 એવું લોજિક ગણાવી દીધું, પણ એ શોધવાની કોઈ પ્રોપર ટેકનિક છે? યસ બાળકો, ચલો જોઈએ, ધ્યાન આપજો. 5 મોલ એ અને 20 મોલ બી પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા સમીકરણ તમને આપી દીધું છે, A + 2B ઇટ gives C + D. તો કયો સીમિત પ્રક્રિયક છે શોધવો છે? તો બહુ જ સરળ છે, પહેલા પ્રક્રિયા લખો. ભાઈ આ કન્સેપ્ટ NCERT-માં અલગ રીતે આપ્યો છે, આ રીત નહીં મળે, ધ્યાન આપજો. તો આપણે સમીકરણ લખી દીધું, હવે હું લખું છું, ધ્યાન આપજો. આપેલ મોલ કેટલા છે? તો બાળકો એ ના કેટલા મોલ આપેલા છે? 5 અને બી ના કેટલા આપેલા છે? 20 મોલ. બરાબર. હવે આપેલ મોલની નીચે જ લખું છું તત્વયોગમિતીય ગુણાંક. તત્વયોગમિતીય ગુણાંક. તત્વયોગમિતીય ગુણાંક એટલે શું બાળકો? બીજું કંઈ જ નહીં, સમીકરણ સંતુલિત જુઓ અને એમાં એ અને બી ની આગળ જે લખેલું હોય મોલ, એને જ આપણે તત્વયોગમિતીય ગુણાંક કહીએ છીએ. તો ચલો બાળકો, તત્વયોગમિતીય ગુણાંક જોઈ લો. એ ની આગળ કંઈ નથી એટલે 1 અને બી ની આગળ 2 છે એટલે 2 આવી ગયો. હવે બાળકો આ પોઈન્ટ બહુ જ મહત્વનો છે, ધ્યાન આપજો. એ લખું છું હું ગુણોત્તર. શું લખું છું? ગુણોત્તર. આ પોઈન્ટ કોઈ જગ્યાએ NCERT-માં આપ્યું નથી. NCERT બહુ ગંદી રીત આપી છે સીમિત પ્રક્રિયક શોધવા માટે, એના કરતાં સહેલાઈ રીત સમજી લો. ગુણોત્તર લઈ લઈએ. કઈ રીતે ગુણોત્તર મળશે? ધ્યાન આપજો. આપેલ મોલ ભાગ્યા તત્વયોગમિતીય ગુણાંક. આપેલ મોલ ભાગ્યા તત્વયોગમિતીય ગુણાંક લઈ લીધો ગુણોત્તર. 5 ભાગ્યા 1 5 આવી ગયું, 20 ભાગ્યા 2 10 આવી ગયું. તો બાળકો હવે અહીંયા આપણે ગ્રેટર ધેન લેસ ધેન ની સાઇન કરવાની છે. તો કોણ નાનું આવ્યું? 5 નાના આવ્યા. તો બાળકો અહીંયા તમારો આ જે એ હતો એ થઈ ગયો તમારો બાળકો સીમિત પ્રક્રિયક. જે નાનો આવ્યો, જે ઓછો પડ્યો, જેના લીધે પ્રક્રિયા અટકી ગઈ, એ તમારો શું થઈ ગયો બાળકો? સીમિત પ્રક્રિયક. હા જો, તો એ તમારો આ કેસમાં સીમિત પ્રક્રિયક થઈ ગયો. બોલો, ક્લિયર છે બાળકો? કઈ રીતે સર સીમિત પ્રક્રિયક શોધ્યો? ફરી એકવાર સમજાવો. સમીકરણ સંતુલિત લખી કાઢ્યું, પછી એની એક્ઝેક્ટ નીચે 3 વસ્તુ યાદ રાખો. પહેલું આપેલ મોલ લખો, 5 મોલ એ, 20 મોલ લખી કાઢ્યું. બી. હવે તત્વયોગમિતિ ગુણાંક લખો, 1 અને 2 લખી કાઢ્યું. પછી ગુણોત્તર લઈ લો, આપેલ ભાગ્યા તત્વયોગમિતીય ગુણાંક. આપેલ ભાગ્યા તત્વયોગમિતીય ગુણાંક આવી ગયો. રેશિયોનો વેલ્યુ જે નાની આવી એ તમારી સીમિત પ્રક્રિયક થયું. હવે જે લાઈન સમજાવું છું એ બહુ જ અગત્યની છે. હવે જે લાઈન સમજાવવા જઈ રહ્યો છું બહુ જ અગત્યની છે. બેટા, जिंदगी में सही जगह पे उंगली करो. जो गलत हो रहा हो, जो अलग हो, इम्पोर्टेंट हो, उसको याद रखने के लिए बेटा लाइफ में उंगली करो. सही जगह पर उंगली करो, करनी ही चाहिए. ये गोल्डन लाइन, આ ગોલ્ડન લાઈન તમને સમજાવવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો. ભાઈ અહીંયા મારી પાસે કાગળ 10 હતા, એના લીધે મારું ચોકલેટનું પ્રોડક્શન અટકી ગયું. ચોકલેટ એક્સ્ટ્રા પડી હતી છતાં પણ, બરાબર છે, તો જેના કારણે નીપજ મારી ફાઇનલ રેડી થયેલી કેન્ડી હતી. તો ભાઈ નીપજ કોની પર આધાર રાખી? ચોકલેટ પર કે કાગળ પર? ચોકલેટો તો હજુ એક્સ્ટ્રા હતી, 90 ચોકલેટો હતી, તો કેન્ડી સામે 90 ભાગ્યા 3 30 બનવી જોઈતી હતી, પણ કાગળ પતી ગયા તો મારી ફાઇનલ પ્રોડક્ટ 10 જ બની. એટલે બાળકો ફાઇનલ પ્રોડક્ટ, મુખ્ય નીપજ જે બી બને છે એ સીમિત પ્રક્રિયક પર આધાર રાખે છે. કેમ કે બીજો પ્રક્રિયક તો હજુ બહુ પડ્યો છે
હજુ એ તો નીપજ આપી શકે એમ છે, પણ એની જોડે જોડાવનારો પ્રક્રિયક પતી ગયો છે, એટલે હવે નીપજ મળશે નહીં. તો નીપજનું મૂલ્ય, તાત્પર્ય ધ્યાન આપજો, નીપજનું મૂલ્ય હર હંમેશ, હા તાંત્રિક બાબા, હર હંમેશ, બરાબર. એટલે કે હંમેશા માટે શેની પર આધાર રાખશે? સીમિત પ્રક્રિયક પર આધાર રાખશે. સીમિત પ્રક્રિયક પર આધાર રાખશે. બાળકો ગોલ્ડન વર્ડ છે, યાદ રાખજો. નીપજ હંમેશા કોના પરથી શોધાશે? સીમિત પ્રક્રિયક પરથી જ શોધાશે. ક્લિયર છે? ઝડપથી આ એકવાર સીમિત પ્રક્રિયકનું જોઈ લો. એક દાખલા 2-3 કરીશું એટલે કન્સેપ્ટ ક્લિયર થશે. જોઈ લો. ચલો આગળ વધીએ. દાખલો આવી ગયો છે તમારી સ્ક્રીન પર. બહુ જ મહત્વનો દાખલો, એનસીઆરટી નો દાખલો છે. #સ્ટાર બનાવી દો. ચલો, 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન ને NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો અને આ પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદન માટે સીમિત પ્રક્રિયક ઓળખી બતાવો. બાળકો દાખલો બહુ મહત્વનો છે, ધ્યાન આપજો. દાખલો બહુ મહત્વનો છે અને જો સમજશો તો બહુ સરળતાથી ગણી શકાશે. સૌથી પહેલા N2 અને H2 વચ્ચેની પ્રક્રિયા કીધી છે તો તમને આવડવી જ જોઈએ. N2 પ્લસ H2 ઇટ ગીવ્સ શું બને છે એ બી કીધું છે, NH3. હવે ધ્યાન આપો બાળકો, સંતુલિત કરો. અહીંયા 2 આવી ગયા, 2 છે એટલે અહીંયા 3 દુ 6, તો અહીંયા 2 હાઇડ્રોજન છે તો અહીંયા 3 આવી ગયા. ક્લિયર છે? સમીકરણ સંતુલિત પણ થઈ ગયું છે. હવે આપેલો ડેટા લખો. તો સૌથી પહેલા તમને માસ ઓફ N2 આપ્યું છે અને એ આપ્યું છે 50 kg. તો બાળકો કિલોગ્રામ ચાલશે નહીં, આપણે ગ્રામમાં કન્વર્ટ કરવું પડશે મોલ શોધવા. તો હું લખી દઉં છું 50 ગુણ્યા 10³ ગ્રામ, બરાબર. એ પછી તમને બીજી વસ્તુ આપી દીધું છે, માસ ઓફ હાઇડ્રોજન, જે તમને આપી દીધું છે બાળકો 10 કિલો, 10 kg બરાબર 10 ગુણ્યા 10³ 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય. 1000 એટલે 10³ બાળકો, એટલે આપણે અહીંયા 10³ ગ્રામ લખી દઈએ છીએ. ચલો પતી ગયું આટલું. હવે બાળકો તમને શોધવાનું કીધું છે એમોનિયાનું દળ શોધો, કેટલું ઉત્પન્ન થશે. બાળકો ધ્યાન આપજો, એમોનિયાનું દળ કમ્પલસરી કિલોગ્રામમાં શોધવું. સર આવું કેમ, ગ્રામમાં ના શોધી શકાય? સવાલમાં દળ કિલોગ્રામમાં આપ્યા છે એટલે નીપજનું દળ પણ કિલોગ્રામમાં જ શોધવું જોઈએ. ચલો હવે બાળકો આપેલા ડેટા પરથી મોલ શોધવા માટે આપણને આણ્વીય દળ ખબર હોવા જોઈએ. તો હું ડાયરેક્ટ લખું છું, મોલર માસ ઓફ નાઇટ્રોજન N2 છે, નાઇટ્રોજન હોત તો 14, N2 છે એટલે 28 ગ્રામ પ્રતિ મોલ. એ જ રીતે મોલર માસ ઓફ H2 આવ્યું તો 2 ગુણ્યા 1 એટલે કે 2 ગ્રામ પ્રતિ મોલ ડાયરેક્ટ લખી શકાય. અને એમોનિયાના મોલ પણ શોધવા માટે મોલર માસ ઓફ એમોનિયા બી લઈ લઈએ તો નાઇટ્રોજન 14 વત્તા 3 હાઇડ્રોજન 17 ગ્રામ પ્રતિ મોલ. બોલો બાળકો, આટલું ક્લિયર થયો ડેટા? હજુ ખાલી આપણે આ ડેટા જ બનાવ્યો છે. દાખલો થોડો લાંબો છે પણ તમે સમજી શકો સહેલો છે. જો લોજિકથી સમજશો તો દાખલો બહુ જ સરળ લાગશે. ચલો ડેટા બની ગયો. હવે ધ્યાન આપજો. એક મિનિટ, હા ચાલો ડેટા બની ગયો છે. હવે જુઓ, અરે એક જ મિનિટ, થોડીક લાઈન જગ્યા કરી લઈએ આપણે જેથી કામ આવે. ચલો હવે બાળકો આપણે બંનેના મોલ શોધીએ છીએ. તો N2 અને H2 ના મોલ શોધી કાઢીએ. તો મોલ્સ ઓફ N2 બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. N2 નું દળ કેટલું આપ્યું છે જુઓ બાળકો, 28 આપ્યું છે. N2 નું દળ 50 ગુણ્યા 10³
તો શું હું 50,000 લખી શકું ભાગ્યા N2 નું આણ્વીય દળ કેટલું આપ્યું છે? આ રહ્યું 28. તો આ જવાબ મળશે. હમણાં કેલ્ક્યુલેટર બંને માટે એક સાથે કરી દઈએ. એ જ રીતે મોલ્સ ઓફ હાઇડ્રોજન દળ ભાગ્યા આણ્વીય દળ. હાઇડ્રોજનનું દળ 10,000 આપ્યું હતું અને એનું આણ્વીય દળ 2. તો આ તો સીધા મળી ગયા ભાઈ 5,000 મોલ મળી ગયા. અને ઓલું ઉપરની ગણતરી ડોન્ટ વરી, ગભરાવું નહીં. અગેન કીધેલું જ છે કેલ્ક્યુલેટર ગુજરાત બોર્ડ છે તો વાપરી શકશો હાલ પૂરતું. તો જુઓ 50,000 ભાગ્યા 28 તો શું આવ્યો જવાબ? 1785.71. 2 ડિજિટ લખવા હિતાવહ છે પોઈન્ટની પાછળ, કારણ કે કેલ્સી છે ગુજરાત બોર્ડમાં. તો ડન, બંનેના મોલ આવી ગયા. હવે જુઓ બાળકો, આપણે સીમિત પ્રક્રિયક પહેલા શોધવું પડશે. કેમ સર અહીંયા સીમિત પ્રક્રિયકનો કન્સેપ્ટ આવ્યો? બીકોઝ બંને પ્રક્રિયકની માહિતી આપી છે, બંનેના મોલ આપ્યા છે. યાદ કરો, પ્રક્રિયામાં એકથી વધારે પ્રક્રિયક હોય, બંનેના મોલ આપ્યા હોય ત્યારે તત્વયોગ મિતિનો ઉપયોગ થાય છે. તો આ જ સમીકરણ અહીંયા લખું છું, ધ્યાન આપજો. N2 + 3H2 ઇટ ગીવ્સ 2NH3. હવે જુઓ અહીંયા પહેલી વસ્તુ આપણે શું લખતા હતા? આપેલ મોલ લખતા હતા. ચલો આપેલ મોલ N2 ના કેટલા છે? 1785.71. બરાબર. H2 ના કેટલા છે? 5,000. ડન. હવે તત્વયોગ મિતીય ગુણાંક બી શોધી દઈએ. 1 મિનિટ અહીંયા થોડું સરખું કરી દઉં. 1785.71 અને આ હતું તમારું 5,000. ચલો હવે જુઓ તત્વયોગમિતીય ગુણાંક. થોડા અક્ષર નાના કાઢું છું મવડાવવા માટે, ધ્યાન આપજો. તો તત્વયોગમિતીય ગુણાંક N2 માટે 1, હાઇડ્રોજન માટે 3. બરાબર. અને હવે અહીંયા આવી જશે બાળકો ગુણોત્તર. તો આ મહત્વનું છે, ધ્યાન આપજો. ગુણોત્તર કરી દો. ચલો ભાઈ 1785.71 ભાગ્યા 1 અને અહીંયા 5,000 ભાગ્યા 3. ચલો તો અહીંયા તો 1785.71 જ આવ્યું. અને અહીંયા જોઈ લઈએ આપણે. ચલો 5,000 ભાગ્યા 3 તો એ આવી ગયું બાળકો 1666.66. ચલો ક્લિયર છે? 1666.66. હવે દેખાય છે ગ્રેટર ધેન લેસ ધેન સાઇન વાપરો. આ મોટું થયું, આ નાનું થયું. તો બોલો અહીંયા આપણો સીમિત પ્રક્રિયક કોણ થયો? હાઇડ્રોજન. તો તમે લખી શકો છો અહીં સીમિત પ્રક્રિયક H2 છે. બોલો ક્લિયર છે બાળકો? સીમિત પ્રક્રિયક આવી ગયો તમારો હાઇડ્રોજન. હવે નીપજ શોધવાની છે. જુઓ કે આ પરિસ્થિતિમાં NH3 કેટલો ઉત્પન્ન થશે. હંમેશા સમજાયું, જે ઓછું હોય, જે સીમિત પ્રક્રિયક હોય એના પર જ નીપજ મળે. તો જુઓ હું લખું છું. હવે અહીંયા ધ્યાન આપજો. કમ્પેરિઝન કોનું કરીશું? H2 નું અને NH3 નું. તો પહેલું સ્ટેટમેન્ટ 3 મોલ N2 હોય, 3 મોલ N2 વપરાય તો એનાથી 2 મોલ એમોનિયા મળે. બરાબર. તો હવે પ્રશ્ન થાય 3 થી 2 તો આપણને કેટલા મોલ N2 ના આપેલા છે? જુઓ આપણે શોધી કાઢ્યા. H2 ના કેટલા મોલ આપેલા છે? 5,000. તો લખું છું 5,000 મોલ. ધ્યાન આપજો. 5,000 મોલ N2 એ કેટલા મોલ NH3 મળે? તો ચલો બાળકો, મોલ્સ ઓફ NH3 બરાબર 5,000 ગુણ્યા 2 ભાગ્યા 3. બરાબર છે? ચોકડી ગુણાકાર કરી કાઢ્યો. ચલો કેલ્ક્યુલેટરની મદદ લઈ લઈએ અગેન. 5,000 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે જવાબ આવી ગયો 3,033.33. ચલો તો 3,000, 1 મિનિટ અહીંયા જગ્યા હતી જ,
3333.33 મોલ. બરાબર છે બાળકો? હજુ દાખલો પત્યો નથી. આપણને દળ કીધું છે તો એ દળ કેજીમાં લાવવું પડશે. તો પહેલા જુઓ, દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ 3333.33 ગુણ્યા આણ્વીય દળ એમોનિયાનું આપણે આગળ જ શોધી દીધું હતું 17. તો જોઈ લો, મોલ આવી ગયા છે અને ગુણ્યા 17 કરી દઈએ. કેલ્ક્યુલેટર 3333.33 ગુણ્યા 17. તો જવાબ આવી ગયો છે 56,666.61. 56,666.61 ગ્રામ. પણ ગ્રામમાં ચાલશે નહીં. આપણે સમજાયું હતું અહીંયા કે કેજીમાં જ શોધવું. કેમ કેજીમાં શોધવું બાળકો? કેમ કે રકમમાં બધા દળ કેજીમાં આપ્યા છે. માટે દળ ઓફ એમોનિયા જે ઉત્પન્ન થશે એ ભાગ્યા 1000 કરી દો. 56.666 બરાબર કિલોગ્રામ. પાછળ 6 હોવાથી અહીંયા કદાચ સુધારીને લખવું હોય તો લખી શકીએ 667 કેજી. આ જ રીતે તમારો જવાબ આવી ગયો. દાખલો લાંબો છે, અઘરો નથી. 4 કે 5 માર્કમાં પૂછાઈ શકે. દાખલો લાંબો છે. JEE નીટમાં આ પ્રકારના MCQ 4 5 માર્કમાં પૂછાય છે. લાંબો છે પણ અઘરો નથી. જોઈ લો, સૌથી પહેલા બંનેના દળ આપ્યા હતા. બંનેના આણ્વીય દળ લઈ મોલ શોધી કાઢ્યા. મોલ શોધ્યા પછી સીમિત પ્રક્રિયક શોધ્યો. સીમિત પ્રક્રિયક શોધવા માટેની ટેકનિક, આપેલા મોલ, તત્વયોગમિતીય ગુણાકાર અને ગુણોત્તર. તત્વયોગમિતીય ગુણાંક ભાગ્યા ગુણોત્તર લઈ લઈએ. આપેલ ભાગ્યા તત્વયોગમિતીય ગુણાંક. એટલે ગુણોત્તરમાં જે નાનો આવે એ સીમિત પ્રક્રિયક હશે અને નિપજ હંમેશા સીમિત પ્રક્રિયક પર આધારિત હશે. એ શોધી કાઢી આપણે. ક્લિયર છે? દાખલો ઇમ્પોર્ટન્ટ છે, ઝડપથી એકવાર જોઈ લો. ચલો બાળકો, હવે આવો સીમિત પ્રક્રિયકનો બીજો એક દાખલો જોઈએ. રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન ને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પાદન કરે છે. પ્રક્રિયા આપી દીધી છે. જો આટલા ગ્રામ ડાયનાઇટ્રોજન ને આટલા ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો. પહેલી વસ્તુ નિપજનું દળ. સીમિત પ્રક્રિયક આગળ કરેલો એવો બેઠો દાખલો. બંને પ્રક્રિયકમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે? યસ બાળકો. જો એક સીમિત પ્રક્રિયક હોય તો બાકી રહેલું પ્રક્રિયક જે હોય એ પ્રક્રિયા પામ્યા વગરનું બચે જ. કેમ કે સીમિત પૂરું થઈ જાય છે, એના કારણે પ્રક્રિયા અટકે છે. તો બીજું તો અનરિએક્ટેડ ફોર્મમાં, એટલે કે પ્રક્રિયા પામ્યા વગરનું બચશે. જો બંને રેશિયો સેમ આવે તો કહેવાય કે બંને પતી જશે એક્ઝેક્ટ, કોઈ બચશે નહીં. પણ જો એક નાનું એક મોટું આવે તો જે નાનું આવ્યું એ સીમિત પ્રક્રિયક રહે અને જે મોટું આવશે એ બાકી રહેશે. પણ કેટલું એ ગણવું પડે એ જોઈએ છે. હવે કહે છે કે જો હા તો કયો પ્રક્રિયક બાકી રહેશે ને એનું કદ કેટલું, એનું દળ કેટલું થશે. ચલો દાખલો બહુ મજાનો છે, ગણીએ ચલો ઝડપથી. એ પહેલાં થોડુંક બોર્ડ એડજસ્ટ કરી દઈએ કે જેથી આપણને પૂરતી જગ્યા મળી શકે. ટ્રાય કરીએ જેટલું આવે એટલું. બરાબર, બાકી નેક્સ્ટ એક પેજમાં ગણવું પડશે. દાખલો લાંબો છે. ચલો, જે આપેલું છે સૌથી પહેલાં આપણી એની એ જ ટેકનિક લખો. શું આપેલું છે? માસ ઓફ ડાયનાઇટ્રોજન કેટલું આપી દીધું છે બાળકો? 2 × 10³ એટલે કે 2000 ગ્રામ લખી શકું. બરાબર. એ જ રીતે માસ ઓફ હાઇડ્રોજન આપી દીધું છે. જે આપી દીધું છે તમને 1 × 10³ એટલે કે 1000 ગ્રામ. હવે તરત જ હું ત્યાં બાજુમાં જ લખી લઉં છું. મોલર માસ ઓફ નાઇટ્રોજન 28 ગ્રામ પ્રતિ મોલ. હા કે ના? દર વખતે ગણવાની જરૂર નથી. નાઇટ્રોજનનું 14 હોય, 14 × 28. મોલર માસ ઓફ હાઇડ્રોજન 1 × 2 2 ગ્રામ પ્રતિ મોલ. બાળકો આ દાખલો બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. ગ્રામ પ્રતિ મોલમાં દળ આવી ગયું. હવે જોઈએ મોલ. ચલો બંનેના મોલ શોધી કાઢો. મોલ્સ ઓફ N2 માસ અપોન મોલર માસ. માસ કેટલું આપ્યું છે N2 નું? 2000 ભાગ્યા N2 નું મોલર માસ 28 મળી જશે. એ જ રીતે મોલ્સ ઓફ હાઇડ્રોજન 1000 માસ આપેલું છે. માસ અપોન મોલર માસ 1000 ભાગ્યા 2 એટલે એ તો 500 મળી ગયું. એના માટે કેલ્સીની જરૂર પડી નહીં, પણ ઓલા માટે કેલ્સી જરૂર પડશે. તો કરી લઈએ કેલ્સી, કોઈ ચિંતા નહીં. ચાલો 2000 ભાગ્યા 28 તો શું જવાબ આવ્યો? 71.42.
બંનેના મોલ મળી ગયા છે. હવે આપણે શું યુઝ કરીશું બાળકો? તમે જાણો જ છો, હું પણ જાણું છું એ પ્રમાણે તત્વયોગ મિતિનો ઉપયોગ કરીશું. આટલી જગ્યા થોડી એક્સ્ટ્રા છોડું છું, કંઈ કામ આવશે તો લખીશું. એ પહેલાં લખી દઈએ. હા, મોલર માસ ઓફ NH3 જે જરૂર પડવાની છે, ગણવું હોય તો ગણી લઈએ. 14 + 3 = 17 ગ્રામ પ્રતિ મોલ. ચલો હવે દાખલો આગળ લઈ જઈએ. આપણે કેલ્ક્યુલેટરને સાઈડમાં મૂકી દઈએ અને દાખલો આગળ લઈ જઈએ. બંનેના મોલ આવી ગયા છે. હવે આપણે સીમિત પ્રક્રિયક શોધવા સમીકરણ લખવું પડશે. તો લખું છું સમીકરણ N2 + H2 ઇટ ગીવ્સ. હા, જો બેલેન્સ કરેલું જ છે તો શાંતિ, બાકી આપણને પણ આવડે છે. ચલો તો પહેલું આ લખ્યા પછી તરત બાળકો આપણે શું લખીએ છીએ? આપેલ મોલ. યસ ઓર નો? તો ચલો આપેલ મોલ N2 ના કેટલા હતા? 71.42 અને H2 ના કેટલા છે? 500. લખી કાઢ્યા બાળકો? બીજું લખીએ છીએ, શોર્ટમાં લખું છું, તત્વયોગમિતીય ગુણાંક. બરાબર, આનો 1 આના 3. હવે ગુણોત્તર શોધી દો. ચલો ગુણોત્તર 71.42 ભાગ્યા 1 અને 500 ભાગ્યા 3. તો 71.42 તો એનો એ જ આવ્યો અને 500 ભાગ્યા 3 કેલ્સી આ રહ્યું. ચલો 500 ભાગ્યા 3 તો શું જવાબ આવ્યો? 166.67. 166.67. બોલો બાળકો, કયો સીમિત પ્રક્રિયક છે? ઓળખો, જે ઓછો આવે હંમેશા એ સીમિત પ્રક્રિયક. જુઓ હું લખી દઉં છું, અહીંયા ધ્યાન આપજો. તો સીમિત પ્રક્રિયક કયો થઈ ગયો બાળકો? N2. હવે N2 પરથી તમે NH3 નિપજ તો શોધી દેશો. તો આ જુઓ, અહીંયા તમને આ એમોનિયાનું દળ ગણવાનું હું હોમવર્કમાં આપી રહ્યો છું. કઈ રીતે ગણીશું? ધ્યાન આપો. 1 મોલ એમોનિયાથી 1 મોલ નાઇટ્રોજનથી 2 મોલ એમોનિયા મળે છે. તો 71.42 મોલ નાઇટ્રોજન પરથી કેટલા, અને પછી એમોનિયાના મોલ આવી જશે તો તમે એનું દળ પણ શોધી શકશો. એનો આણ્વીય દળ આપી દીધું છે. આ ઘરેથી કરજો. અત્યારે હું ખાસ શું સમજાવવા માંગુ છું? સીમિત પ્રક્રિયક આવી ગયો. હવે આપણને પૂછ્યું છે કયો પ્રક્રિયક વણ વપરાયા વગરનો રહેશે. તો હું લખું છું સીમિત પ્રક્રિયકથી ઓપોઝિટ. ભાઈ ધ્યાન આપજો, સીમિત પ્રક્રિયકથી ઓપોઝિટ એટલે H2 પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે. પણ શું બધો જ પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે? ના બાળકો, કેમ કે 71.42 મોલ નાઇટ્રોજનના વપરાય ત્યાં સુધી તો N2 વપરાશે, પછી નાઇટ્રોજન પત્યા પછી H2 વપરાતો બંધ થઈ જશે. તો જોઈએ કેટલા H2 કેટલા મોલ વપરાય છે. તો જુઓ ધ્યાનથી જોજો. હવે આપણે ગણતરી કરવા જઈ રહ્યા છે H2 ના વપરાયેલ મોલ. પહેલા વપરાયેલ મોલ શોધી કાઢો, પછી વણ વપરાયેલ મળી લેશે. કઈ રીતે? આપેલ મોલ માઇનસ વપરાયેલા મોલ, બાકીના વણ વપરાયેલા. યાદ કરો ચોકલેટ વાળું એક્ઝામ્પલ. 90 ચોકલેટમાંથી 30 પેક થઈને વેચાઈ ગઈ, તો બાકી કેટલી રહી? 90 - 30 એટલે કે 60. એ જ વસ્તુનો યુઝ કરીશું. તો કેટલા વપરાશે એ જોઈએ. ધ્યાન આપજો. અહીંયા લખું છું કે 1 મોલ N2 હશે તો એની સાથે 1 મોલ N2 સાથે 3 મોલ H2 વપરાશે. આ કે ના બાળકો? દેખાય જ છે સ્ટોક્યોમેટ્રી પરથી. 1 મોલ જોડે 3 તો 71.42 મોલ જોડે કેટલા મોલ H2 વપરાશે? ખ્યાલ આવે છે બાળકો? તો જુઓ હું લખું છું કે H2 ના વપરાયેલા મોલ બરાબર કેટલું આવ્યું ભાઈ? 71.42 ગુણ્યા 3. ચલો 71.42 ગુણ્યા 3, 71.42 ગુણ્યા 3 214.26. 214.26 મોલ વપરાયા. બરાબર. આપેલા કેટલા હતા જોઈ લો. 500 મોલ આપેલા છે
વપરાયા 214.26. તો હવે લખીએ આપણે H2 ના વપરાયા વગરના મોલ બરાબર આપેલ માઇનસ વપરાયેલ. ખ્યાલ આવે છે બાળકો? આપેલ હતા 500 અને વપરાયા 214.26. એક મિનિટ, આપેલ હતા 500, વપરાયા 214. ત્યાં નથી લખી શકાતું કદાચ 26. ચલો તો હવે જુઓ 500 માઇનસ 214.26. 500 માઇનસ 214.26 285.74. 285.74 મોલ વણ વપરાયેલા રહેશે. પણ આપણને મોલ કીધું છે કે દળ એ જોઈ લો કયો પ્રક્રિયક અને તેનું કેટલું દળ બાકી રહેશે. તો હવે દળ શોધવું છે તો માસ ઓફ H2 વણ વપરાયેલું માસ બરાબર વણ વપરાયેલું માસ બરાબર વણ વપરાયેલા મોલ ગુણ્યા મોલર માસ. તો જોઈ લો 285.74 ગુણ્યા 2 બરાબર આ ગ્રામમાં આવશે અને કિલોગ્રામમાં લાવવું પડશે કેમ કે ના ગ્રામમાં જ આપ્યું છે એટલે ચિંતા જ નહીં, આપણે ગ્રામમાં લઈ દો. તો ગુણ્યા 2 4 2 8 7 2 14 વધી પડી 1 5 10 17 571.48 ગ્રામ. હવે આવા ગ્રામ વાળા એકમને વૈજ્ઞાનિકમાં ના ફેરવો તો ચાલે. કોઈ કે સર અહીંયા એ લોકોએ ફેરવીને આપ્યું હતું તમે બી ફેરવી દો તો ચલો કેમ નહીં. 5.71 અથવા પાછળ આંકડો છે એટલે આ કંઈ નહીં, ચલો 4 8 ઇન્ટુ 10⁵ ગ્રામ બરાબર છે. આટલું માસ H2 નું વપરાયા વગરનું રહેશે. હા, નિપજ કેટલા ગ્રામ મળે મેં નથી ગણી, એ મેં તમને હોમવર્કમાં આપી છે. અહીંયા પછી તમે નિપજ સીમિત પ્રક્રિયક પરથી ગણી શકશો. ક્લિયર છે? દાખલો બહુ મહત્વનો છે, એકવાર ધ્યાનથી જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો બાળકો, નેક્સ્ટ દાખલો. આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. સીમિત પ્રક્રિયક વાળો જ છે, મોલ અને અણુ પરમાણુ પરથી આપેલો છે. હોમવર્કમાં ગણવો, NCERT નો છે, જોઈ લો ભાઈ. હોમવર્કમાં ગણવો, સ્ક્રીનશોટ લઈ લો, હું નહીં નડું વચ્ચે કેમ કે રકમ દેખાય છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ કન્સેપ્ટ પર. સીમિત પ્રક્રિયક તો આવડી ગયું, હવે છે દ્રાવણમાં સાંદ્રતા. બાળકો પહેલા તો આ દ્રાવણ એટલે શું? પ્રશ્ન થાય કે દ્રાવણ એટલે શું સર, અને એમાં સાંદ્રતા વળી શું? તો બાળકો દ્રાવણ એટલે શું? તો એની વ્યાખ્યા એવું થાય છે 2 અથવા 2 કરતા વધારે 2 અથવા 2 કરતા વધારે પદાર્થ સમાંગ અને એકરૂપ. ભાઈ આપણે આગળ સમાંગ વિસમાંગ મિશ્રણો તો ભણી ગયા છીએ. તો 2 કે તેથી વધારે પદાર્થો સમાંગ અને એકરૂપ મિશ્રણ આપે તો તેને દ્રાવણ કહે છે. એકચ્યુઅલી દ્રાવણ નહીં, સાચું દ્રાવણ કહેવાય, પણ દ્રાવણ શબ્દને આપણે સાચા દ્રાવણ તરીકે જ લઈ લઈશું. ક્લિયર છે? દ્રાવણ કોને કહેવાય? 2 કે તેથી વધારે પદાર્થો એકબીજામાં મિશ્ર થઈ સમાંગ અને એકરૂપ મિશ્રણ આપે તો એને દ્રાવણ કહેવાય છે. હવે બાળકો ખાસ સમજો, આ ટોપિક 12મા ધોરણમાં પણ કામમાં આવશે. ઇવન 12મા ધોરણનું નવા સિલેબસ પ્રમાણે જે પ્રથમ ચેપ્ટર છે, જે જૂના સિલેબસમાં બીજું હતું, એનું નામ જ દ્રાવણો છે. માટે તમે સમજી જ શકો છો કે આ ટોપિક કેટલો કામમાં 12મા ધોરણમાં આવવાનો છે. એવું કહું કે બેઠો આખો આવશે તો બી સાચું છે. એટલે હવે સમજી લેજો. તો બાળકો ધારો કે એક દ્રાવણની વાત કરીને એક એક્ઝામ્પલ લઉં. મને ઈચ્છા થઈ અને હું ગ્લાસ લઉં છું એક, એની અંદર લીંબુ પાણી બનાવું છું, લીંબુનું શરબત. તો ચલો ગ્લાસમાં સૌથી પહેલાં આપણે શું નાખી દીધું? પાણી. યસ ઓર નો? તો ચલો હું બધા ઘટકો લખું છું, અંદર શું શું ઉમેરીએ છીએ?
પાણી ઉમેરી દીધું. હવે ગ્લાસમાં પાણીમાં હોમોજીનિયસ મિક્સચર કરી લીંબુનું શરબત બનાવવા માટે બીજી 3 વસ્તુ ઉમેરું છું. ધ્યાનથી જોજો. બીજી 3 વસ્તુ. પહેલી વસ્તુ ઓલરેડી જે કામની છે એ છે લીંબુ. ઉમેરી દીધું ભાઈ લીંબુ. બીજી વસ્તુ અંદર ખાંડ પણ નાખવી પડશે. અને ત્રીજી વસ્તુ અંદર મીઠું એટલે કે સોલ્ટ એટલે કે NaCl પણ નાખવું પડશે. આ 4 વસ્તુ ઓગાળી અને હલાવી દીધી બરાબર. તો સમાંગ દ્રાવણ બની ગયું. બધે પ્રપોર્શન બધાનું સેમ છે. એવું તો નથી કે ઉપરથી ગળ્યું લાગશે નીચેથી ખારું લાગશે. ના, બધે સરખો ટેસ્ટ આવશે કેમ કે તેઓ એકબીજામાં કમ્પ્લીટલી ઓગળી ગયા છે. ક્લિયર છે? તો હવે ધ્યાન રાખજો, દ્રાવણમાં જેનું પ્રમાણ સૌથી વધારે હોય, દ્રાવણમાં જેનું પ્રમાણ સૌથી વધારે હોય તેને આપણે દ્રાવક કહીશું. શું કહીશું બાળકો? દ્રાવક કહેવાય. ભાઈ બોક્સ બનાવી દેજો. જેનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય. અને કોમા કરીને લખું છું, દ્રાવક હંમેશા એક જ હોય. દ્રાવક હંમેશા કેટલા હોય ભાઈ? એક જ હોય. કોઈ બી દ્રાવણ લઈ લો, 50 વસ્તુઓ મિક્સ કરો, એમાં જેનું સૌથી વધારે પ્રમાણ છે એ દ્રાવક થઈ ગયો અને એ હંમેશા એક જ હોય. બીજી વસ્તુ, દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહે છે. બાળકો આ બંને વસ્તુ બહુ જ મહત્વની છે, ધ્યાન આપજો. તેને દ્રાવ્ય કહે છે. જોઈ લો ધ્યાનથી. દ્રાવક 3 અક્ષરનો શબ્દ છે, મોટું થયું. દ્રાવ્ય 2.5 અક્ષરનો શબ્દ છે, નાનું થયું. તો સમજો, જે મોટું છે એ દ્રાવક, જે નાના છે એ બધા દ્રાવ્ય. દ્રાવ્ય માટે એવું કહેવાય, દ્રાવ્ય એક અથવા એકથી વધારે પણ હોઈ શકે. ક્લિયર છે? દ્રાવક એક પણ હોઈ શકે અથવા એકથી વધારે પણ હોઈ શકે. તો ધ્યાનથી હવે આ જુઓ ઉદાહરણ અને એમાં બતાવો કે કોણ દ્રાવક છે અને કોણ દ્રાવ્ય છે. તો તમને ખબર જ છે, લીંબુના શરબતમાં સૌથી વધારે તો ભાગ પાણીનો જ હોય. તો પાણી તમારું થઈ ગયું દ્રાવક. જ્યારે બાકીના 3 જે ઓછા પ્રમાણમાં હતા એ તમારા દ્રાવ્ય. ક્લિયર છે બાળકો? ફરી એકવાર ફટાફટ ક્વિક રિવિઝન લઈ લો. ધ્યાન રહી જાય, આ ટોપિક બહુ મહત્વનો છે. દ્રાવણના ઘટકોને 2 ભાગમાં વહેંચી શકાય, એક દ્રાવ્ય અને બીજું દ્રાવક. દ્રાવ્ય કોને કહેવાશે? જે ઓછું હોય એ. અને દ્રાવક કોને કહેવાય? જે વધારે હોય તેને. અને અહીંયા તમે લખી શકો છો કે જે ઓછું હોય. ક્લિયર છે? અને અહીંયા કરેક્ટ કરી લઈએ. ચલો પ્રોપર લખો. હા, જે વધારે હોય તે. ક્લિયર? ચલો આ પેજનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે ભાઈ દ્રાવણો શું છે એ તો સમજાઈ ગયું. હવે આપણે એક એક્સપેરિમેન્ટ લઈએ. દ્રાવણોના ટેસ્ટ માટેનો એક પ્રયોગ લઈએ. ચલો એક પ્રયોગ લઈએ છે, જેમાં અગેન હું લીંબુનું શરબત જ બનાવું છું. કેસ 2 લઈશું. કેસ 2 સ્ટડી કરીશું. કેસ 1, હું 3 એક સમાન ગ્લાસ લઉં છું. કેટલા ગ્લાસ લઉં છું ભાઈ? 3 એક સમાન ગ્લાસ લઉં છું. જોજો. चलो अगेन, अरे ये तो यही सी रख गए. अरे बाबा, रुको. चलो 3 એક સમાન ગ્લાસ લઈ લીધા મેં. જોઈ લો ધ્યાનથી. 3 હવે હું એક સમાન પાણી ભરી દઉં છું. એટલે એક સમાન પાણી તો સર સમાન જ હોય, એટલે એવું નહીં ભાઈ, એક સરખા માપનું પાણી ભરી દઉં છું.
કોઈમાં સહેજે વધારે ઓછું નથી. જોઈ લો ધ્યાનથી. ચાલો લઈ લીધા ભાઈ 3 ગ્લાસ, 3 પાણી ભરી દીધા આપણે. હવે બાળકો 3 હું શુગર નાખું છું. ધ્યાન આપજો, શુગર ચમચી ભરીને શુગર નાખીએ છીએ. એક મોટી ચમચી ભરીને શુગર નાખીએ છીએ આપણે. ચાલો આમાં 1 ચમચી શુગર નાખીએ છીએ. આ વચ્ચેવાળા દ્રાવણમાં આપણે શુગર 2 ચમચી નાખીએ છીએ અને છેલ્લા દ્રાવણમાં આપણે 3 ચમચી શુગર નાખીએ છીએ. બાળકો શુગરની સાઈઝ, ચમચીની સાઈઝ સેમ છે એટલે શુગર બી સેમ આવે એવું માની લો. 3 શુગર નાખી દીધી. હવે વિચાર કરો, પાત્ર બીકર નંબર A, બીકર નંબર B કે બીકર નંબર C કયું વધારે ગળ્યું લાગશે? પ્રશ્ન એ છે કે કયું વધારે ગળ્યું લાગશે? વિચારીને જવાબ આપો. કમેન્ટ બોક્સમાં જવાબ લખજો. હવે હું લખી દઉં છું અત્યારે, પણ ત્યારે તમે વાંચતા હો ત્યારે કમેન્ટમાં મને જવાબ આપી દેજો. વધારે ગળ્યું લાગશે પાત્ર C નું. કેમ સર? એમાં સાદી વસ્તુ છે સર. પાત્ર C માં તમે 3 ચમચી ખાંડ નાખી છે એટલે વધારે લાગે ગળ્યું. પાણી પર ડિપેન્ડ નથી કરતી. તો આ જે ગળપણ છે ને બાળકો, એને હું સાંદ્રતા કહી શકું. તો સાંદ્રતા તમે કીધું એ પ્રમાણે ડાયરેક્ટલી દ્રાવ્ય જે ઓછું હતું, પાણી તો વધારે હતું પણ જે ઓછું હતું એના સમપ્રમાણમાં આવી ગઈ. તો આને બોક્સ બનાવી દઉં. દ્રાવ્યતા એ સાંદ્રતા એ દ્રાવ્યના સમપ્રમાણમાં છે. જેટલું દ્રાવ્ય વધારે એટલું પાણી દ્રાવણ ગળ્યું લાગ્યું. ડન. ચલો હવે બીજો એક્સપેરિમેન્ટ કરું છું. કેસ 2. ધ્યાન આપજો. કેસ 2. 3 પાત્ર લઉં છું અગેન. એક નાનકડો ગ્લાસ લીધો, એક મોટકડું તબકડું લીધું. ધ્યાન આપજો. અને ત્રીજું એક મોટું બાથ ટબ જેટલી સાઈઝની વસ્તુ લીધી. જોજો, હવે તમે કહેતા હતા ને કે દ્રાવ્ય પર આધાર રાખે છે. હવે તમને ખોટા પાડું છું. હવે 3 પાણી ભરેલું છે ફૂલ. સમજી લેજો, 3 ફૂલ પાણી ભરેલું છે. હા, દેખાતું એટલે નથી, આખું ભરેલું છે. ચલો હવે 3 ખાંડ ઓગાળું છું. 1 ચમચી, એક્ઝેક્ટ 1 ચમચી. 3 એક્ઝેક્ટ હું 1 ચમચી ખાંડ ઓગાળું છું. હા, ચમચીની સાઈઝ ભલે નાની મોટી લાગે છે સરખી જ. 3 1 ચમચી ખાંડ ઓગાળી દીધી. હવે મને કહો કે કયું પાત્ર A, B કે C કયાનું પાણી વધારે ગળ્યું લાગશે? અગેન ગળપણ એટલે સાંદ્રતા. તો કયાનું પાણી વધારે ગળ્યું લાગશે? કયા પાત્રનું પાણી વધારે ગળ્યું લાગશે? યસ, તો તમારો જવાબ હશે A. કેમ? તો સર પાણી ઓછું છે તો એમાં શુગર વધારે ફીલ થશે. આમાં તો શુગર આટલી છે ને પાણી આટલું બધું, તો ફેલાઈ જશે, એ ગળ્યું લાગશે જ નહીં. તમારી વાત સાચી છે. તો અહીંયા હું લખી શકું સાંદ્રતા દ્રાવ્ય સરખું હતું ત્યારે ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ દ્રાવક અથવા દ્રાવણનું કદ. બરાબર? સાંદ્રતા દ્રાવણ જેટલું વધારે બન્યું એટલી સાંદ્રતા ઘટી ગઈ. બરાબર? દ્રાવ્ય જેટલું વધારે એટલી સાંદ્રતા વધારે, એટલે સમપ્રમાણ. અને આમાં દ્રાવણ જેટલું વધારે આવ્યું એટલું સાંદ્રતા ઓછી, એટલે વ્યસ્ત પ્રમાણ. તો આ બંને બોક્સ પરથી એક કન્ક્લુઝન કાઢીએ. આ બંને બોક્સ પરથી એક કન્ક્લુઝન કાઢીએ કે સાંદ્રતા એ બંને પર આધારિત છે. સાંદ્રતા ચલે છે દ્રાવ્યના સમપ્રમાણમાં અને દ્રાવણના વ્યસ્ત પ્રમાણમાં. આટલું બાળકો, આ જે કી પોઈન્ટ આવ્યો છે એ મગજમાં ફિટ કરી દેજો. સાંદ્રતા બંને પર ડિપેન્ડ કરે છે, દ્રાવ્યના સમપ્રમાણમાં અને દ્રાવણના વ્યસ્ત પ્રમાણમાં. હવે જુદા જુદા પ્રકારના દ્રાવણોની સાંદ્રતા માપવા માટે આપણે સાંદ્રતાના એકમો ભણીશું. હેડિંગ તમારી નોટબુક જેમાં નોટ્સ બનાવતા હોય ત્યાં ટાઇટલ મારજો, સાંદ્રતાના એકમો. સાંદ્રતા માપવી તો પડશે બાળકો, તો એના માટેના આપણે એકમોની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં પહેલો એકમ છે મોલારિટી. મોલારિટીને બાળકો
કેપિટલ એમ કહેવામાં આવે છે. મોલારિટી સાંદ્રતાના એકમનો પહેલો પોઈન્ટ, જેને કેપિટલ એમ કહેવામાં આવે છે. સૌથી પહેલા બાળકો આપણે મોલારિટીનું સૂત્ર સમજીએ. મોલારિટી બરાબર, ધ્યાન આપજો, દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. પણ એ મેક શ્યોર લીટરમાં જ જોઈએ. આ ભૌતિક રાશિ માપવા માટે દ્રાવણનું કદ હર હંમેશ લીટરમાં વપરાય છે. તો મોલારિટીનું સિમ્પલ સૂત્ર છે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ, અને કદ શેમાં હોવું જોઈએ? લીટરમાં. અને બાળકો આમાં થોડું ડિટેલમાં જઈએ તો તમને મોલનું સૂત્ર ખબર છે. મોલને આપણે ઈટા કહીએ છીએ અને એ બરાબર દળ એટલે કે સ્મોલ એમ ભાગ્યા મોલર દળ અથવા આણ્વીય દળ એટલે કે કેપિટલ એમ. તો હવે જુઓ, બે કેપિટલ એમ થયા, તો મોલર દળને હવે આપણે મોલર દળ જ લખીશું, કેપિટલ એમ ડેશ કહી દઈશું. ક્લિયર છે? કેમ કે મોલારિટીનો બી એમ છે, મોલર દળનો બી એમ થાય, તો એટલે એમ ડેશ કહીશું. તો આટલું ક્લિયર છે? તો આપણે લખી શકીએ, અહીંયા ધ્યાન આપજો, મોલારિટીની જગ્યાએ બીજું એડિશનલ વસ્તુ કે મોલારિટી બરાબર મોલની જગ્યાએ શું લખવું? ધ્યાન આપજો, દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું મોલર દળ અને ગુણ્યા નીચે તો હતું જ દ્રાવણનું કદ. પણ એ કદ શેમાં બાળકો? લીટરમાં. એ ભૂલવાનું નહીં. ક્લિયર છે? તો આ મોલારિટીનું તમારા માટે બીજું ઇમ્પોર્ટન્ટ સૂત્ર આવી ગયું. પહેલું આ છે, ફરક એટલો છે ખાલી મોલની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકી છે. ક્લિયર છે? પણ મેન આપણે શોર્ટકટમાં મોલારિટી બરાબર આ જ યુઝ કરીશું, દ્રાવ્યના મોલ અને દ્રાવણનું કદ. પણ યાદ રાખજો, મોલ તો મોલમાં જ હોય, પણ કદ લીટરમાં જ લેવું, એમએલમાં લેવું નહીં. આ હતી બાળકો મોલારિટી. પણ બાળકો મોલારિટી પરથી એક બીજી નાનકડી વસ્તુ બી જોઈ લઈએ. ધ્યાન આપજો. ધારો કે તમને મોલારિટીમાં તમને એવું કહે કે 1 મોલર દ્રાવણ છે, તો એનો મતલબ શું થાય? ભાઈ, આ કેપિટલ એમને જ્યારે તમે આમ વાંચો ત્યારે એને મોલર બોલાય છે. શું બોલાય છે બાળકો? મોલર. તો 1 મોલર દ્રાવણનો મતલબ શું થાય સર? તો જુઓ, એનો મિનિંગ સમજાવવા જઈ રહ્યો છું, ધ્યાનથી સમજો. 1 મોલર દ્રાવણનો મતલબ એ થાય, 1 મોલ દ્રાવ્યને ઓગાળીને જ્યારે 1 લીટર દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણની મોલારિટી એ જોઈ લેજો, જ્યારે 1 મોલ દ્રાવ્યને 1 લીટર દ્રાવણ ઓગાળીને બનાવવામાં આવે ત્યારે તેની મોલારિટી 1 મોલર કહેવાય. ક્લિયર છે બાળકો? 1 મોલને જો ફિઝિક્સ જેવું કર્યું, 1 મોલ ઓગાળીને 1 લીટર બનાવ્યું તો એ દ્રાવણને શું કહેવાય? 1 મોલર દ્રાવણ કહેવાય. બરાબર છે? ધારો કે તમને x મોલર દ્રાવણ એવું કહે, તો દાખલો ગણવા માટે આ કન્સેપ્ટ બહુ જ કામમાં આવશે. ધ્યાન આપજો. એનો મિનિંગ એવું થાય કે x મોલ દ્રાવ્ય જેટલા મોલર કે એટલા મોલ દ્રાવ્ય વત્તા 1 લીટર દ્રાવણ. બરાબર છે? આવડી જાય બાળકો? લીટર હંમેશા એક જ રહે, તો જ આ મોલર બરાબર મોલ કહી શકાય. ક્લિયર છે? આ હતી પહેલી ભૌતિક રાશિ મોલારિટી. ચાલો બાળકો, હવે એક મોલારિટીનો દાખલો જોઈએ. 4 ગ્રામ NaOH માં 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરી 250 મિલી દ્રાવણ બનાવવામાં આવે તો મોલારિટી શોધો. બાળકો, સૌથી પહેલા માસ ઓફ NaOH આપી લીધું છે, જે આપણને 4 ગ્રામ આપ્યું છે.
હવે જુઓ, આપણને મોલર માસ NaOH નું ખબર હોવી જોઈએ. ચલો ગણી કાઢીએ. સોડિયમ 23, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1, 40 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર છે બાળકો? ચલો હવે બાળકો માસ મળી ગયું, મોલર માસ મળી ગયું, સાથે બીજો ડેટા શું આપ્યો છે? વોલ્યુમ, દ્રાવણનું કદ આપ્યું છે. તો ભાઈ કદ કેટલું આપ્યું છે? 250 ml. પણ યાદ કરો મોલારિટીની એ વ્યાખ્યા બધે સરે કીધું તું કે હા સર લીટરમાં જ આવે કદ. ઉંગલી કરો, सही जगह पे हमेशा याद रखने के लिए उंगली करो. हाँ, नेल पॉलिश भी कर दो, लड़की अभी खुश हो जाए. चलो तो बेटा द्रावणों कद हमेशा लीटर में ज आवशे. चलो तो 250 ml ने लीटर में फेरवी दो तो 250 भाग्या 1000 એટલે કે 0.25 लीटर થઈ ગયું બાળકો. ચલો હવે NaOH ના મોલ શોધી દઈએ. તો ચલો મોલ ઓફ NaOH બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. દળ એનું આપી દીધું છે 4 ગ્રામ, આણ્વીય દળ આપી દીધું છે આપણને 40 ગ્રામ. તો 4 ભાગ્યા 40 1/10 0.1 મોલ આવી ગયું. હવે આપણે બાળકો મોલારિટી શોધવી છે. હા, જો બોર્ડની પેપર હોય, દાખલો લખતા હોય તો સૂત્ર બી લખવું અને પછી જવાબ લાવો. પણ જો કોમ્પિટિટિવ એક્ઝામ હોય, MCQ હોય તો તમે ફટાફટ કરી શકો. મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ, દ્રાવ્યના મોલ, સોરી દ્રાવ્યના, હા દળવાળું સૂત્ર નહીં, મોલવાળું જો વાપરી દઈએ આપણે સીધા. 1 મિનિટ, અંડું કેમ નથી થઈ રહ્યું? ચલો ખબર નહીં. દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ, અને કદ લીટરમાં. કદ બોલો ત્યારે પાછળ આમાં લીટર બોલજો જ. આ પ્રેક્ટિસ રાખશો તો જ ફાયદો થશે. ચલો તો મોલ કેટલા આપ્યા છે બાળકો? 0.1 અને કદ આપી દીધું છે 0.25. ચલો 0.1 ભાગ્યા 0.25 અગેન મોઢે કરી શકાય પણ ભૂલ ના પડે કેલ્ક્યુલેટર વાપરી દો. 0.1 ભાગ્યા 0.25 0.4. તો જવાબ આવી ગયો છે 0.4 મોલર. અને એને બોક્સ બનાવી દેજો. ક્લિયર છે બાળકો? તો મોલારિટી તમને આશા રાખીએ છીએ ક્લિયર થઈ ગઈ હશે. હવે બીજી આવી એક ભૌતિક રાશિ જોવા જઈ રહ્યા છીએ જે છે નોર્માલિટી. બાળકો આ પણ બીજા નંબરની સાંદ્રતાનો એકમ ઇમ્પોર્ટન્ટ. આ NCERTમાં 11માં નથી. ધ્યાન આપજો, આ 11મા ધોરણની NCERTમાં નથી, છતાં પણ ઇમ્પોર્ટન્ટ કહું છું કેમ કે કોમ્પિટિટિવ અને 12મા ધોરણમાં કામ આવશે ને આવશે જ. ચલો નોર્માલિટી શું છે? તો બાળકો પહેલું નોર્માલિટીની સૂત્ર જોઈ લઈએ. તો નોર્માલિટી થોડો અટપટો ટોપિક લાગશે, પહેલી વાર 2 વાર સમજશો એટલે ક્લિયર થઈ જશે. નોર્માલિટીમાં આવે છે દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનો તુલ્ય ભાર. જે મોલ હતો એમાં દળ ભાગ્યા આણ્વીય દળ હતું, અહીંયા આવી ગયો તુલ્ય ભાર. અરે સર તુલ્ય ભાર આ શબ્દ તો પહેલી વાર સાંભળીએ છે. અણુભાર ખબર હતી સર, સૂત્રભાર બી જોયું, આ તુલ્ય ભાર શું છે સમજીશું, ચિંતા ના કરો. તુલ્ય ભાર અને ગુણ્યા છેદમાં જે હતું એ તો એનું એ જ છે જે છે દ્રાવણનું કદ. કદ આવે ત્યારે શું યાદ રાખશો હંમેશા? લીટર, લીટર અને લીટર. ક્લિયર છે ભાઈ? સૂત્ર આવડી જાય. બોક્સ બનાવી દઈએ. નોર્માલિટી બરાબર દ્રાવણનું કદ ભાગ્યા દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. સર પણ આ તુલ્ય ભાર શું છે ને એ જરાક ના સમજ પડી. સર આ તુલ્ય ભાર શું છે એ જરાક ના સમજ પડી. ચિંતા ના કરતા, હું ફરી લખી રહ્યો છું ખાલી તુલ્ય ભાર, એમાં સમજ નહીં પડી જાય પણ એનું કારણ છે અલગ પેનથી લખું તો તમને સમજાય. જો બે વસ્તુ જે સમજાય એવી હતી એ તો બ્લુ પેનથી લખેલું છે, આ યલો પેન વાળું સર ખબર ના પડી, કઈ વાંધો નહીં.
તુલ્ય ભારનું બીજું એક સૂત્ર છે બાળકો, જુઓ, દ્રાવ્યનો તુલ્ય ભાર એનું બીજું એક સૂત્ર છે. સર તુલ્ય ભારનું બીજું સૂત્ર શું છે? તુલ્ય ભાર એટલે શું સર? તો તુલ્ય ભાર એટલે બાળકો અણુભાર ભાગ્યા એન ફેક્ટર. અરે સર આ તો પેલું એન ફેક્ટર આવ્યું એ છે? ના બાળકો, જે એન ફેક્ટર આવે અલગ છે. પ્રમાણ સૂચક સૂત્રમાં એન ફેક્ટર અલગ હતું, એ જોયું હતું આપણે અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ હતું, જ્યારે આ એન ફેક્ટર અલગ છે. તો તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા એન ફેક્ટર. હવે પ્રશ્ન કરો ફરીથી. સર એક સૂત્રમાં એક એક વસ્તુ સમજ પડતી નથી. ઉપરનામાં બધું ખબર પડી, તુલ્ય ભાર ના ખબર પડ્યો. તુલ્ય ભારનું સૂત્ર સમજવા ગયા તો અણુભાર ખબર છે, પણ તમે જે આ એન ફેક્ટર લખ્યું એ શું છે એ સમજ ના પડી. ચિંતા ના કરો, એન ફેક્ટર શું છે એ અહીંયા આપણે સમજીએ સાઈડમાં. જો એન ફેક્ટર સમજાઈ જાય તો તુલ્ય ભાર ગણી શકો અણુભાર ભાગ્યા એન ફેક્ટર કરીને. હવે આ એન ફેક્ટર શું છે એ સમજીએ. ધ્યાન આપજો બાળકો. એન ફેક્ટર અલગ અલગ પ્રકારની વસ્તુઓ માટે અલગ અલગ મળે. ધ્યાન આપજો, એન ફેક્ટર અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ મળે. પણ શું મળે સર? ધીરજ રાખો, થોડી ધીરજ. એન ફેક્ટર 3 જુદી જુદી વસ્તુ માટે 3 મળે છે. જોઈ લઈએ શું છે એન ફેક્ટર. એકચ્યુઅલી 4 હોય, પણ અત્યાર પૂરતું તમે 3 સમજો અથવા 4 જ લઈ લઈએ. ચલો, તો એન ફેક્ટર પહેલું તો એસિડ માટે મળે. ઓહો, એસિડ સર, હા એ તો ખબર છે, અમે 10મા ધોરણમાં એસિડ તો અમે જોયું છે. બીજું એન ફેક્ટર મળશે તમને બાળકો બેઝ માટે. હા સર, એસિડ બેઝ ને ક્ષાર આ ચેપ્ટર હતું 10મા ધોરણમાં. યસ, એ જ વાત ચાલે છે. ત્રીજું એન ફેક્ટર તમને મળશે ક્ષાર માટે. ઓહો સર, વાહ. અને ચોથું એન ફેક્ટર સર, ચોથું એન ફેક્ટર એ પ્રક્રિયા માટે મળે છે જ્યાં ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થતી હોય, ત્યાં આગળ પણ એન ફેક્ટર કામમાં આવશે. સર પણ એન ફેક્ટર છે શું? તમે 4 પોઈન્ટ લખ્યા, 4માં સમજવાનું છે બરાબર, પણ છે શું? ધ્યાન આપજો. એસિડ માટે એન ફેક્ટર એ તેની બેઝિકતા છે. શું છે એસિડ માટે એન ફેક્ટર? એની બેઝિકતા છે. બેઝ માટે એન ફેક્ટર એની એસિડિકતા છે. સર ના ખબર પડી, સબ્ર રાખો. ક્ષાર માટે એન ફેક્ટર હું કહી શકું ધન આયન પર રહેલો વિદ્યુત ભાર. બધાના ઉદાહરણ સમજાઈશ એટલે મગજમાં સરસ ક્લિયર થઈ જશે, કોઈ ચિંતા ના કરો. અને ઓક્સિડેશન અને રિડક્શનમાં કહી શકો તમે કે ઓક્સિડેશન આંકનો ફેરફાર. આ વસ્તુ અત્યારે નથી કરાવતો, ખાલી લખીને રાખજો. ધોરણ 11નું રેડોક્સ પ્રકરણ સમજાઈશ ત્યારે આ ટોપિક સમજાઈશ. અત્યારે ખાલી આટલું લખીને રાખજો, બરાબર. હવે ચલો, પહેલા એસિડ માટે બેઝિકતા સર સમજાવો, ના ખબર પડી. ચલો, પહેલો એક એસિડ લઉં છું HCl. તો HCl ને તમને ખબર છે કે પાણીમાં ઓગાળો ત્યારે H પ્લસ અને OH H પ્લસ અને Cl માઇનસ આપે. તો એસિડ જેટલા H પ્લસ મુક્ત કરે એની સંખ્યાને એની બેઝિકતા કહેવાય છે. તો બેઝિકતા એટલે શું બાળકો? તો હું લખું છું H પ્લસ ની સંખ્યા. ખ્યાલ આવે છે બાળકો? તો HCl માટે તમારું એન ફેક્ટર શું થઈ ગયું બાળકો? એક જ H પ્લસ આપે છે એટલે એન ફેક્ટર થઈ ગયું HCl માટે 1. એ જ રીતે બાળકો H2SO4 હોય તો એના માટે એન ફેક્ટર શું થશે? તો એના માટે એન ફેક્ટર થશે 2H પ્લસ પ્લસ SO4 માઇનસ 2. તો માટે તમે લખી શકો કે એન ફેક્ટર બરાબર 2, કેમ કે 2H પ્લસ મુક્ત કરે છે.
ક્લિયર છે બાળકો? આટલું સમજાય છે? એસિડ માટે n ફેક્ટર એટલે એની બેઝિકતા, અને બેઝિકતા એટલે H+ ની સંખ્યા. જે એસિડ જેટલા H+ મુક્ત કરે એનું n ફેક્ટર એ કહેવાય. ક્લિયર છે બાળકો? હવે બેઝ માટે તમને તરત ક્લિક થાય, હા સર, જેમ એસિડમાં H+ હોય એમ બેઝમાં OH- હોય અને એની સંખ્યાને n ફેક્ટર કહેવાય છે. પહેલું ઉદાહરણ NaOH. તો ભાઈ NaOH માં જ્યારે ઓગાળો ત્યારે Na+ OH- મળે છે. તો જોઈ શકો છો એક OH- મળ્યું, તો એના માટે n ફેક્ટર આવી ગયું 1. હવે એ જ રીતે ધારો કે MgOH ટ્વાઇસ ને ઓગાળો છો, તો એનું સમીકરણ Mg+2 થાય +2OH-, તો એના માટે n ફેક્ટર આવી ગયું 2. હવે આ રીતે સાઈડમાં હું કેટલાક બેઝ લખું છું જેના n ફેક્ટર તમે સૂત્ર પરથી જ જોઈ લો. AlOH થ્રાઇસ, તો એના માટે 3 આવશે. પછી MgOH ટ્વાઇસ તો લખ્યું, એ સિવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો એના માટે 2 આવશે. આ જ રીતે કેટલાક એસિડ માટે જોઈએ. આ એસિડ માટેના n ફેક્ટર બહુ મહત્વના છે અને એ પૂછાય છે, પણ એ કઈ રીતે આયા એ એના બંધારણ પરથી આવે છે. એ તમે P બ્લોકમાં જોશો, અત્યારે જોવાની જરૂર નથી. પહેલો એસિડ લખું છું અહીંયા H3PO4, તો બાળકો એના માટે n ફેક્ટર 3 આવે છે. બીજો એસિડ લખું છું H3PO3, તો એના માટે યાદ રાખી લેજો n ફેક્ટર 2 આવે છે. અને ત્રીજો એસિડ લખું છું H3PO2, તો એના માટે n ફેક્ટર 1 આવે છે. કેમ આવું છે એ એના બંધારણ પર ડિપેન્ડ છે. 3 માં હાઇડ્રોજન 3 છે, છતાં બી છૂટા પડે છે. આમાં 3 એટલે 3, આમાં 2 જ છૂટા પડી શકશે એટલે 2, અને આમાં 1 છૂટો પડતો હોવાથી 1. આટલું યાદ રાખજો. હવે ક્ષાર માટે જોઈ લઈએ. તો ક્ષાર માટે શું છે? ધન આયન પર રહેલો વીજભાર. ધારો કે હું NaCl કહું, તો આમાં Na+ છે, માટે આનું n ફેક્ટર આવી ગયું 1. ધારો કે MgCl2 કહું, તો મેગ્નેશિયમ +2 આવશે બાળકો, એટલા માટે આનું n ફેક્ટર આવી જશે 2. આ રીતે ક્ષારનું n ફેક્ટર પણ નક્કી થાય છે. ક્લિયર છે? ધારો કે એક ટચુકડો દાખલો લઈ લઈએ, ધ્યાન આપજો. એક ટચુકડો દાખલો કરાવું છું. H3PO3 નો તુલ્ય ભાર ગણો. વધારે કંઈ જ નથી ગણવું, ખાલી તુલ્ય ભાર ગણો. ચલો, તો પહેલા બાળકો H3PO3 નો અણુભાર ગણો. ચલો, અણુભાર, આણ્વીય દળ, મોલર દળ એક જ છે, ગણો. 3 ગુણ્યા હાઇડ્રોજનનો 1, 1 વત્તા ફોસ્ફરસનો 31, અને 3 ગુણ્યા ઓક્સિજનનો 16. આવડી જાય બાળકો? ચલો, તો 3 વત્તા 31 વત્તા 16 તરી 48. ક્લિયર છે? હવે જુઓ, 8 ને 1 9, 10 11 12, 12 નો બગડો વધી પડી 1, 82 ગ્રામ પ્રતિ મોલ આવ્યો. હવે બાળકો તમને તુલ્ય ભાર કીધો છે, તો હવે જોજો H3PO3 નો તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા n ફેક્ટર. તો શું થઈ જશે બાળકો? અણુભાર 82 આવી ગયો ભાગ્યા n ફેક્ટર. H3PO3 મગજ ચલાવો. H3PO4 હતો તો 3, H3PO3 છે તો 2, તો 82 ભાગ્યા 2, તો એનો 41 મળશે, અને એને કહી શકાય તુલ્ય ભાર. શું કહી શકાય છે? તુલ્ય ભાર. બોલો, ક્લિયર છે બાળકો? આવડી જાય હવે આવી રીતે તુલ્ય ભાર કોઈનો બી શોધવો હોય તો આ મેથડ ક્લિયર છે. n ફેક્ટર એસિડ માટે બેઝિકતા, બેઝ માટે એસિડિકતા, ક્ષાર માટે ધન આયન પર રહેલો વીજભાર. ઓક્સિડેશન રિડક્શન વાળું હાલ જોવાની જરૂર નથી. ચલો જોઈ લેજો આટલું. ચલો બાળકો,
એક બીજો દાખલો જોઈએ નોર્માલિટીનો. 196 ગ્રામ H2SO4 ને 100 ml પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણની નોર્માલિટી ગણો. ચલો ડેટા બનાવી દઈએ. પહેલા તો માસ ઓફ H2SO4 આપી દીધું છે. કેટલું આપ્યું છે? H2SO4 નું માસ આપણને બાળકો 196 ગ્રામ. બરાબર છે. હવે આપણે કીધું છે આપણને કે એને 100 મિલી પાણીમાં ઓગાળવાનું છે. તો વોલ્યુમ ઓફ દ્રાવણ, સોલ્યુશનનું વોલ્યુમ એટલે કે દ્રાવણનું વોલ્યુમ 1000 ml એટલે કે 1 લીટર આપી દીધું છે બાળકો. યસ. હવે આપણે નોર્માલિટી શોધવી છે તો સૌથી પહેલા અણુભાર ગણવો પડશે. H2SO4 નો પહેલા અણુભાર શું થશે? 2 ગુણ્યા હાઇડ્રોજનનો 1 વત્તા 1 ગુણ્યા સલ્ફરનો 32 વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનો 16. ચલો 2 વત્તા 32 વત્તા 16 ચોક 64 બરાબર જવાબ આવી જશે તમારો 98 ગ્રામ પ્રતિ મોલ. પણ બાળકો આ તો આપણને અણુભાર મળ્યો. આપણે તુલ્ય ભાર શોધવો પડશે. તો જુઓ H2SO4 નો તુલ્ય ભાર બરાબર અણુભાર છેદમાં n ફેક્ટર. યાદ કરો. અને આ એસિડ છે એટલે એનું n ફેક્ટર શું થશે? બેઝિકતા. અને H2SO4 ની બેઝિકતા તમને ખબર છે એ 2 છે. આગળ જ જોયું હતું આપણે સર. યસ. તો એનો તુલ્ય ભાર આપણને 49 મળ્યો. ક્લિયર છે બાળકો? હવે જુઓ. હવે બાળકો નોર્માલિટીનું સૂત્ર લખીએ. નોર્માલિટી બરાબર દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનો તુલ્ય ભાર. દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ અને એ પણ લીટરમાં. શેમાં? લીટરમાં. તો ચલો જોઈ લઈએ. દ્રાવ્યનું દળ કેટલું આપ્યું છે આપણને? 196 ગ્રામ. દ્રાવ્યનો તુલ્ય ભાર કેટલો આપી દીધો છે? 49 અને ગુણ્યા કદ 1 લીટર. તો હવે 49 196 ને 49 વડે ભાગો 4 આવશે. બરાબર. તો 4 નોર્મલ. હા તમે ચેક કરી લેજો 4 જ આવશે. ચલો ક્લિયર છે? ઝડપથી જોઈ લો દાખલો. ચલો બાળકો હવે આગળ વધીએ. નેક્સ્ટ છે મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ. બાળકો આ સંબંધ તમે MCQ માટે વાપરી શકો. આખો દાખલો થિયરી પેપરમાં પૂછ્યો હોય તો ગણવા માટે વાપરી ના શકો. હાલ પૂરતું તમને ડાયરેક્ટ જ આ સંબંધ આપી દઈએ છીએ કે મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા n ફેક્ટર. કઈ રીતે આ સંબંધ આવ્યો એની તારવણી બંને સૂત્ર પરથી આરામથી તમે તારવી શકો છો. પણ હાલમાં જોવાનું નથી જરૂર. અત્યાર પૂરતું આ યાદ રાખી લો શોર્ટકટ સૂત્ર કે મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા n ફેક્ટર. ટૂંકમાં મોલારિટી ઇક્વલ્સ ટુ નોર્માલિટી ડિવાઇડેડ બાય NF. n ફેક્ટર. ક્લિયર છે? આ સૂત્રનો તમે દાખલા ગણવા માટે ઉપયોગ કરી શકશો. આજે થોડાક તમને 2-4 સૂત્ર એક્સ્ટ્રા કરાવું છું જે તમને દાખલા ગણવામાં DPP સોલ્વ કરવામાં કામ આવશે. ચલો જોઈએ. ટાઇટલ મારજો ખાસ સૂત્રો. આજે આપણે 3 પ્રકારના ખાસ સૂત્રો જોવાના છીએ. પહેલું સૂત્ર આપણે ક્યારે વાપરીશું? દ્રાવણના મંદન સમયે. દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે. બાળકો ધ્યાનથી સમજો. ધારો કે હું લીંબુ શરબત લાવ્યો છું અને બહુ જ ખાટું થઈ ગયું છે તો આપણે એને સરખું કરવા પાણી એડ કરીએ છીએ, એને મંદ બનાવીએ છીએ. તો મંદન એટલે શું? ધ્યાન આપજો. જ્યારે કોઈ પ્રક્રિયામાં દ્રાવક ઉમેરવામાં આવે. શું થાય મંદનનો મતલબ? દ્રાવક ઉમેરવામાં આવે જેથી દ્રાવણનું કદ વધી જશે. તો એવા કેસને બાળકો આપણે મંદન કહીએ છીએ.
બરાબર, ત્યારે મંદન માટેનું એક ખાસ સૂત્ર તમે લખી કાઢો, M1V1 એટલે કે મંદન કર્યા પહેલા મોલારિટી અને કદનો ગુણાકાર એ મંદન કર્યા બાદ મોલારિટી અને કદનો ગુણાકાર જેટલો થાય. ક્લિયર છે? મંદન કર્યા પહેલા મોલારિટી ગુણ્યા કદ બરાબર મંદન કર્યા પછી સાંદ્રતા ગુણ્યા કદ, મોલારિટી ગુણ્યા કદ થશે. ક્લિયર છે? આ પહેલું સૂત્ર. ચલો હવે બીજું સૂત્ર એક, જ્યારે એક સમાન બે એસિડ અથવા બેઝને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની નોર્માલિટી, તો એના માટેનું પણ એક સૂત્ર છે. શું સૂત્ર છે? N1V1. આપણે કહી દો તમે, દ્રાવણ 1 ની નોર્માલિટી N1 છે, દ્રાવણ 1 નું કદ V1 છે, એને મિશ્ર કરીએ છીએ બીજા દ્રાવણ જોડે જેની નોર્માલિટી N2 છે અને જેનું કદ V2 છે. એવું દ્રાવણ બે અલગ અલગ છે, બંનેના કદ બી જુદા જુદા છે, નોર્માલિટી પણ જુદી જુદી છે. તો બનતા દ્રાવણની નોર્માલિટી અને કદનું ગુણાકાર આવશે. અને V બરાબર તમે આ કેસમાં લખી શકો V1 પ્લસ V2. હા, જો મોલારિટી બી તમે વાપરી શકો M1V1 પ્લસ M2V2 બરાબર MV. V કેટલું વોલ્યુમ થાય? બે જુદા જુદા દ્રાવણના કદ મિશ્ર કરો તો મિશ્રણનું કદ બંનેના કદના સરવાળા જેટલું થાય છે. ક્લિયર છે? આ ટાઈપના પ્રશ્નો પણ તમે સોલ્વ કરી શકશો આ સૂત્રથી, શોર્ટકટ સૂત્રોથી. આ સર આ પરીક્ષામાં વપરાય? યસ, વપરાય. NCERT માટે પણ, સોલ્યુશન માટે પણ આ વપરાશે. ત્રીજું એક અગત્યનું સૂત્ર ધ્યાન આપજો, જ્યારે બે જુદા જુદા એટલે કે એક એસિડ વત્તા એક બેઝ, જો એક એસિડ હોય બાળકો અને એક બેઝ હોય તો એસિડ વત્તા બેઝના રિએક્શનને શું કહેવાય? તટસ્થીકરણ. યસ, 10મા ધોરણમાં જોયું તું, ક્ષાર અને પાણી આપશે. જ્યારે બે જુદા જુદા દ્રાવણ, એક એસિડ અને એક બેઝ ને મિશ્ર કરવામાં આવે જો બાળકો આપણે બે જુદા જુદા દ્રાવણોને મિશ્ર કરીએ તો ત્યારે સૂત્ર થશે N1V1 ઉપરના જેવું જ, પણ સરવાળાની જગ્યાએ શું આવી જશે? માઇનસ N2V2. જેનો ગુણાકાર મોટું હશે એ આગળ લેવાનું, એક કે બે જે બી લેવું હોય, પણ જે મોટું થતું હોય આગળ, કારણ કે સાંદ્રતા માઇનસમાં આવશે નહીં. તો N1V1 માઇનસ N2V2 બરાબર NV. અને આમાં પણ વોલ્યુમ અગેન કોઈ એવું ના વિચારતા અહીંયા માઇનસ છે એટલે બાદ બાકી, બંને દ્રાવણના કદનો સરવાળો જ થાય. ક્લિયર છે? એકવાર આ બધા સૂત્ર વાપરી DTPના એક બે ક્વેશ્ચન સોલ્વ કરશો તો મજા આવશે, બહુ જ સરળ છે. નહીતર નેક્સ્ટ ક્લાસમાં આપણે આના સૂત્ર પણ, દાખલા પણ જોઈશું. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? ચલો, તો આજના સેશનમાં આપણે હોમવર્ક આપીએ છીએ DPP4 સોલ્વ કરવી, અને થોડોક લાંબો સેશન છે આજનો, પણ આખો ટોપિક એક સાથે આવતો તો નોર્માલિટી મોલારિટી એટલે કવર કરવો જરૂરી છે. લેક્ચર પૂરેપૂરા જોવા, સાથે નોટ્સ બનાવી અને DTP સોલ્વ કરવી તો 100% તમને સારામાં સારું પરિણામ મળશે. બરાબર છે? તો થેન્ક યુ, આભાર તમારો કે તમે આટલો સરસ લાંબો લેક્ચર આખો જોશો અને એની DTP સોલ્વ કરશો. મળીશું ફરી નેક્સ્ટ ક્લાસમાં. થેન્ક યુ.